બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. કેમ છે સુખાતામાં? બસ ચાલો. બધા તબિયત સારી? હા. કેમ છે બધાની તબિયત સારી? પંકજબેનમાં એને ઓપરેશન કરાવ્યું પગનું. કોને? પવન પંકજબેન શેનું? ગોઠણનું, શેનું? પગના ગોઠણનું. અચ્છા અચ્છા. હા બધા કરાવે. બેસો નજીક લ્યો નજીક. હા નજીક લીધી. હા આ ઢાળમાં નહીં રહેતા, ઢાળ નહીં છે. લો થોડા નજીક. હા એટલે પેલી ખુરશી લ્યો લાઈનમાં. અહીંયા લઈ લ્યો. હા બરાબર લાઈનમાં લ્યો. પાછળ લઈ લ્યો. આવી આ બાજુ. આ લઈ લે પેકેટ લઈ લે. એક લઈ લે. સ્વામીજી આપશે. એક લઈ લે તું. હા એ ભલે રહ્યું. શું છે? હા. એક મને આપણે કોઈ હા એ તો હાથે રાખીએ. એમની કારણે પણ એમાં બેસો એક તમે જે સ્વીકાર્યું છે એમાં આનંદ મંગળ છે ને? હશે છે. આવો આવો. બેબી પરીક્ષા ચાલે ને બોલે અત્યારે એને જોડે લઈને જવું પડે ને દૂર. બરાબર આ ખજૂર છે, આ નારિયેળ પાણી છે, બરાબર આ પોપડી. બરાબર. જરાક બહાર. આમાં પછી તો લઈ હા, એટલે જશે. અંદર ત્યાં મૂકી આવજો. હા. હા માનો પણ આપણે ત્યાં આપણે સાથે જ હતા ને ત્યાં આપણે. હા પણ ત્યાં તો ત્યાં લઈ જશે. ચલો હા લ્યો. હું મૂકવા આવું છું, હું આવું છું. હા લાવો લઈ લો. ના ના આ મૂકવા. પેલા લાગે નહીં આ પોપડી પાકી ગયેલું. પેલા શું કહેવાય નાના હા. ચાલો હું આવું છું, આવું છું. ના ના એ તો એ લઈ જશે લઈ જશે. રાધે. કેતન પ્રભુ એકલા લઈ જશે. હા હા. તમારે એમાંથી લેવાનું છે પ્રસાદ? ના 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 ના. કાંઈ લેવાનું છે? ના, ના, કાંઈ નથી. અચ્છા આપનું ભોજન માટેનું કંઈક અંદરથી પૂછાયું છે કે શું કરવો છે તો એ પછી કેવડાવી દઈએ. શાનું? સાંજના અલ્પારનું. શેના? આપનું સાંજનું અલ્પાર માટે શું બનાવવું એમ કરીને પૂછાવડાયું. અમારું તો ફૂલ છે. રીતો પણ કંઈક બેસો કરશો ને? બેસો બેસો. એટલે કેવડાવી દેશું. તમારો પ્રસાદ બનાવવાનું કીધું? હા એ તો થઈ જશે બધું. હા ના એ એમનું બધું બનાવો. એ ગયા હતા બેન ગયા હતા અંદર. બોલાય કેતન બહુ કીધું એટલે આવી ગયું. એ આ પોતે તે બેન હતા શાક સુધારવામાં. હા બસ બસ. બેસો. ઉપર બેસને બેન. ના ઉપર સ્વામીજી આજ્ઞા આપો. તો અહીંયા આવો પછી. એટલે અમારે મોટેથી બોલવું ન પડે. નીચે નહીં બેસતા બરાબર ગાદી લ્યો. આગળ લે, હજી ઢાળમાં આગળ લે. મૂકી ઢાળમાં મૂકી. શ્લોકમાં જ હજી આગળ લે, ઉપર લ્યો. આગળ. એ પાછળ ને પાછળ ધ્યાન રાખ. ઓલું હા ભોપાય. બસ એને વાંધો નહીં. એ કેતન બહુ કરશે. એને છે ને કમરનો પ્રોબ્લેમ છે એટલે ઓલું ખુરશી લઈ લે ત્યાંથી અંદર. આ તો ખુરશી લ્યો. નહીં આપની કૃપા બ્રહ્મ એને ખુરશી આપજો. એની ઓલું એટલે પેલી લાવ્યા છે બે ઓલી બેસવાની. નીચે બેસવાની નથી, મને આવે નથી ફાવતું. ગાદી. આ તો એ લાવો ને. આ અમુક હા એ લાવો હા અહીં તો બધું ફ્રી છે કાંઈ હા બસ હાર્ડ એન્ડ ફાસ્ટ કશું નહીં. જડતા ચુસ્તતા નથી કોઈ બાબતની. એટલે એવા જ સુતા રહેવાનું. એક સિદ્ધપુર વાળા પ્રભુ આવે છે તેને મણકાની તકલીફ છે એને 24 કલાક સૂઈ રહેવું પડે તો એ સૂતા સાંભળે. હા 24 કલાક સૂઈ રહેવું પડે. આપણા રાગીની એ દીદી બેસી ન છે ને શકે એવું. ચાલી ન શકે થોડુંક જ બેસે થોડુંક જ ચાલે. અહીંયા થોડું બેસી ખુરશીમાં પછી પાછા સૂઈ જાય. એટલે એવું નહીં મૂળ આપણે સાચું સાંભળી શકીએ અને સાચી શાંતિ પામીએ એટલું જ મેં છે. પછી કાંઈ આમ બેસવું ને આમ બેસવું ને આમ એવું હા, એ કશું આગ્રહ વધારે થઈ ગયો. ના એવું બધું ન હોય. આગ્રહ કાર્ડ આવે તારો. નહીં એટલે કોઈ આગ્રહ નહીં. સ્વામીજીના સાનિધ્યમાં ખીજોને આવ્યા છે. આગ્રહ નહીં. તો પછી કાઢી નાખવાનો. કીધું ને, ના, ના. સ્વામીજીના આવ્યા છે મેં લાંબા એ નથી. ખબર છે મને. મેં નથી. મેં કે આપણને સાચું સંભળાય ને સાચી શાંતિ પામીએ બસ 2 પોઈન્ટ યાદ રાખવાના. બીજું હમણાં જ ગયા એ સ્વામી સિદ્ધપુર રહે છે હા તો આપણે ત્યાં અહીંયા જ એ હતા. સૂઈ જ રહે છે. હું તો ભાઈ ઘરે હતો. સૂઈ રહે બસ આમાં બેસું ઊંધું. 24 કલાક સૂઈ રહે. એવું હોય. એક્ઝેક્ટ એડજસ્ટ કરો એક્ઝેક્ટ હા, તમને ફાવે એ રીતે બરાબર બેસો. હજી આગળ લે થોડુંક આગળ. આ આગળ બાજુ. લ્યો, ઢાળમાં ના રહ્યો. આ બાજુ. ઢાળનો બસ હવે વાંધો નહીં. બેસો. હવે બેસી જા. એમને તકલીફ છે પાછળ. એ રાખો પાછળ રાખી દે આખું તક્યો પાછળ. એમને ચોવિયાર છે એટલે એ લોકોનો પ્રસાદ વહેલો થાય હો.
હા, અને આ તો વસ્તી જ કરે છે. કારણ કે ગઈકાલે ઉપવાસ હતો, આજે 12 વાગે અહીંયા ગયા ને, અહીંયા ઓલો હતું ને આજે સામેથી સામેત્રીમાં, તો ત્યાં સુરેશજી પણ આવ્યા હતા. એટલે ત્યાં હતા, પછી જમવાનું પણ ત્યાં જ હતું. સુરેશ? 12 વાગે જમી. એક દિવસ ઉપવાસ ને એક દિવસ જમવાનું. હા. એવું એને વર્ષી તપ કહેવાય. હા, 16મો વસ્તી તપ છે. 16મો વર્ષી તપ. 16 વર્ષથી એક દિવસ જમવાનું એક દિવસ ઉપવાસ. 16 વર્ષથી. હવે એને અમે કીધું આ બધા આગ્રહ કાઢજે અહીંયા આવીને થોડોક વખત રોકાઈને સમજીને જા તો અમે. હા, એવું કંઈ જરૂર નહીં, આવું કંઈ કરવાની જરૂર નહીં. હા, શરીરને તકલીફ નહીં આપવી, માત્ર સ્વસ્થ રહેવાનું અને સત્ય છે એમાં રહેવાનું, સત્ય રહેવાનું, બસ પતી ગયું. એક દિવસ સત્ય રહેવાનું. તો જો એક જ point. સ્વામીજી પાસે આવે તો એની વાતને સમજીને સ્વીકારવી, એટલું તને કહું છું. એમ નહીં, અમે કહીએ પણ એના તમારો આત્મા છે એ પણ સમજે છે કે ભાઈ આ સત્ય છે, તો સત્ય રહેવાનું. અને પછી કોઈ બીજું કશું કરવાની જરૂર નહીં. બીજું નેચરલ નોર્મલ રહેવાનું. આપણે જે બીજો આગ્રહ નહીં રાખવાનો કે આમ એમ તમે જે ચરી પાડતા હોય પાડવાની. શરીર માટે જે ચરી કે ડૉક્ટરે કીધું હોય કે તમારે આ ખાવું આ ન ખાવું, જે આ રોગ આ તમને તકલીફ છે તો એ ચરી પાડવાની બસ. સ્વસ્થ રહેવાનું, શરીરથી, મનથી, પ્રાણથી, પ્રકૃતિથી સ્વસ્થ રહેવાનું. બીજું કંઈ કરવાની જરૂર. શરીર ઉપર કોઈ જબરદસ્તી નહીં કરવાની. હા, શરીરને તકલીફ નહીં આપવાની. સત્ય રહેવાનું મેઇન. એક જ શબ્દ, એક શબ્દ યાદ રાખો, સત્ય. અમે બાળપણથી સત્ય જ રહેલા છીએ એમ. એટલે એમનું જે એમના બાપુજી કે કાકાઓ કે કાકીઓ બધા જે હતા મધર કે તે બધા એમ જ કહેતા આ સત્ય જ કે, આ સત્ય જ કે, એમ જ કહે. આજ સુધી પણ અહીંયા આ દેશમાં 50 વર્ષ થયા, ઉત્તર ગુજરાતમાં, તો એમ જ કે સ્વામીજી પાસે સત્ય સિવાય સત્ય જ હોય, બીજું કાંઈ ન હોય. એટલે સત્ય છે એ પછી તમે જે કહેવું હોય કહો, સત્યને જે કહેવું હોય કહો, અને કાંઈ ન કહેવું કાંઈ ન કહો. સત્ય છે એ જ બધું છે. નહીં સમજાય? તો પછી બીજું તો બધું નાશવંત છે. તો નાશવંતમાં આમ કે તેમ એ કાંઈ ન આવે. નાશવંત એટલે નથી નાશવંત. અને સત્ય એટલે અવિનાશી, અખંડ અવિનાશી. તો સત્ય રહેવું એમાં બધું આવી ગયું. અમે આ બીજું કાંઈ કરતા જ નથી, પણ સત્ય તો બધું સત્ય છે, બધું સત્ય છે. બસ એમાં બધું આવી ગયું. સમજે? એટલે મને હજી સુધી છે ને ગુરુજી, હજી સુધી મને આપની કૃપાથી, બધા વડીલોના આશીર્વાદ અને ગુરુ કૃપાથી હજી સુધી એવી કોઈ તકલીફ ઓછી આવી છે. એટલે થઈ રહ્યું છે સહેજે. હા, પણ છે ને તો પણ થોડુંક હવે છૂટક કરજે. આખું એક દારૂ છે ને 16 વર્ષથી. કોઈ જરૂર નહીં. હા, સત્ય રહ્યો બસ. પોતાનું મને એ મેન દિવસે છે ને મેન વધારે સત્ય સારું કોઈ એમ કે આપણે સત્ય રહીએ તો એની ફલશ્રુતિ શું? તો સહજ પરમ શાંતિ. આ અમે જે અનુભવીએ છીએ, અમે જે રહ્યા છીએ અને અમે જે અનુભવીએ છીએ એ અમે કહીએ છીએ. અમે બીજું કોઈ નથી કહેતા કે આ આમ છે કે આ આમ નથી ને આમ છે કે સાચું છે કે ખોટું છે કે સારું છે કે નરસું છે કે મોટું છે કે નાનું છે કે વધુ છે કે ઓછું છે કે આવે છે કે જાય છે કે બધા કશું અમે જોતા નથી. છે જ નહીં. સત્ય જ છે, બધું સત્ય છે. કોઈ જગ્યા નથી જ્યાં સત્ય નથી. અનંત અને ભરપૂર, અને કોઈ જગ્યા ખાલી નથી. સત્ય વડે બધું ભરેલું છે. અને એ જ સત્ય છે, એનું ફલશ્રુતિ એ રહીએ આપણે કે એ જ છે. આપણે જુદા ન રહીએ, કોઈ જુદું નથી, કાંઈ જુદું નથી, અને બધું એ જ છે. પછી એને તમે પછી બીજા લોકોએ શબ્દો બનાવ્યા છે, એ ભલે રહ્યા જે શબ્દ હોય, પણ એ શબ્દથી સત્ય કંઈ બીજું થઈ જતું નથી. એ સત્ય જ છે. સત્યને સત્ય ન કહો તો પણ એ સત્ય છે. આ સૂર્યનારાયણ ભગવાનને સૂર્યનારાયણ ભગવાન ન કહો તો એ સૂર્યનારાયણ ભગવાન છે. આ પવનદેવ ભગવાન છે, વાયુદેવ ભગવાન, અને વાયુદેવ ભગવાન ન કહો તો એ વાયુદેવ ભગવાન છે. આકાશ ભગવાનને આકાશ ભગવાન ન કહો તો આકાશ ભગવાન છે. એમ હવે અન્નદેવ ભગવાનને અન્નદેવ ભગવાન ન કહો તો અન્ન ભગવાન છે. જળ ભગવાનને જળ ભગવાન ન કહો તો જળ ભગવાન છે. અગ્નિ ભગવાનને અગ્નિ ભગવાન ન કહો તો અગ્નિ ભગવાન છે. આ ધરતી માતા ભગવાનને ધરતી માતા ભગવાન ન કહો તો ધરતી માતા ભગવાન છે. કીડીથી કુંજર બધું ભગવાન છે, ભગવાન જ છે. આકાશથી પણ મોટા છે,
શુદ્ધ છે, શાંત છે, નિર્વિકાર છે, નિર્મળ છે, શીતળ છે, પરમ છે ભગવાન. એટલે ભગવાન કયો, પ્રભુ કયો, પરમાત્મા કયો, શબ્દ નથી. શબ્દ તો માણસે બનાવ્યા છે, પણ અમે એ પહેલેથી એ અનુભવીએ છીએ ને એ જ રહીએ. એને પછી બીજી કશી અપેક્ષા નથી, કારણ કે એ પૂર્ણ છે, અનંત છે ને પૂર્ણ છે, ભરપૂર છે. કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન નથી. ભગવાન કયો, પ્રભુ કયો, પરમાત્મા કયો, તમે જે કહેવું હોય કયો, ન કહેવું હોય તો કાંઈ વાંધો નહીં, કાંઈ ન કહો, તમે એનો વિચાર ન કરો તો એ છે. અસ્તિત્વ વિચાર કરીને નથી, બરાબર છે એ સત છે, એ ચૈતન્ય છે, એ આનંદ છે, એ પ્રેમ છે, એ શાંતિ છે, એ અમૃતત્વ છે, એ તૃપ્તિ છે, એ સંતોષ છે, એ સમાધાન છે, એ કલ્યાણ છે, એ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. બધું જ બધું આ બધું ભગવાન છે. અમે તો એવી રીતે રહીએ છીએ. આ નથી રહેતા, અમે આ નથી રહેતા. બધા આને સ્વામીજી કહે જ ને, પણ સ્વામીજી નથી, ભગવાન છે. કોઈ એમ કહે ને કે હું છું, એટલે ભગવાનમાં એ જુદો નથી, ભગવાનમાં આવી ગયો. બધું ભગવાન છે, એટલે બે ભાગ ન પડે. એમ કે ધારો કે આજે જે આ જીતુ પ્રભુ હતા, તો એ બે વાત કરે છે, ગાંધીનગરથી આવે છે, અહીંયા રહે છે, સેવા કરતા રહે. તો એ ઘડીકમાં એમ કે માચીદા કા સબ કુછ है मैं कुछ नहीं. ઘડીકમાં એમ કે હું આ છું એમ રાખું છું ને, એટલે મને ચંચળતા રહે છે, ભ્રાંતિ રહે છે. એમ તમે કીધું બે વાત નહીં, એક વાત કરો. હું આ છું એમ કહેવું તો એમ કહો, તોય વાંધો નહીં. અને માચીદાકાશ માં ચૈતન્ય આકાશ એટલે ભગવાન, પરમાત્મા, પરબ્રહ્મ, પરમાત્મા. તો કે માચીદાકાશ સબ કુછ है मैं कुछ नहीं. જો એ કહેવું હોય તો એ કહો, બે નહીં કહેવાનું, એક કહો. આજે સવારે એટલે એણે કીધું કે તો માચીદાકાશ સબ કુછ है मैं कुछ नहीं. જો मैं कुछ नहीं है તો એની ફરિયાદ કાયમ એક જ છે, મારી સ્ત્રી મારી ઉપેક્ષા કરે છે. તો એમ કીધું જો તમે ન હો તો સ્ત્રીને ઉપેક્ષા ને આવે જ નહીં, તમારો એ પ્રશ્ન ન આવે. એનો એક જ પ્રશ્ન છે, મારી સ્ત્રી મારી ઉપેક્ષા કરે છે. જુદું ગણે હું આ છું કયો તો એને થાય. અને તમે એમ કહો માચીદાકાશ સબ કુછ है मैं कुछ नहीं, તો માચીદાકાશમાં હું ને સ્ત્રી ને ઉપેક્ષા ને ક્યાં આવ્યું? એટલે સહજ પરમ શાંતિ છે. આજે કીધું ક્લિયર થઈ જાઓ, અહીં તો બનાવટ ના ચાલે. તમે છેલ્લે જનરલાઇઝેશન કરતાં કરતાં બે વાત આવી, એની એક જ ફરિયાદ છે, મારી સ્ત્રી મારી ઉપેક્ષા કરે છે. બરાબર? તો મેં કીધું તમે કોણ છો? તો કે હું આ છું એવું રાખું છું એટલે મને એવું થાય છે. પછી કીધું તો તમે વસીટને સાંભળ્યા, વર્ષોથી ગુરુ કર્યા, દિલ્હી બાજુ ગુરુ કર્યા, બધે હિમાલય બધે દેશ વિચર્યા, બધા શાસ્ત્ર, વેદાંત, બ્રહ્મજ્ઞાન, બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, વેદાંત. અને તો પણ તમને ચંચળતા ભ્રાંતિ રહે છે. તો પછી હવે ફાઇનલ તો કરવું પડશે ને. તમે આટલા વર્ષો હવે તમે ઘરડા થયા, હવે દેહ તો રહેવાનો નથી, તો એક કોઈ સત્ય પર તો આવવું પડે. તો એમ કે માચીદાકાશ સબ કુછ है मैं कुछ नहीं. તો પછી સવાલ નહીં, હું આ નથી એ ન રહ્યું, એ એમાં સમાઈ ગયું. હું આ નથી એટલે શૂન્ય નહીં, એટલે જે માચીદાકાશ સબ કુછ છે તો એ બધું એ જ છે, અનંત માચીદાકાશ, અનંત શાંતિ. તો એ એમાં સમાઈ ગયું. એ જુદું પડે કે હું આ છું, બે ભાગ પાડે ને, એક માચીદાકાશ એ અનંત છે ને, એ ભરપૂર છે ને, કોઈ જગ્યા ખાલી નથી, એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી, ભગવાન. તો પછી ભગવાન જ, તો એમાં ભાગ ન પડાય ભગવાન અને હું. સમજાય કે નહીં? મહાસાગર અને તરંગ, તો હું મહાસાગર જ, બધું મહાસાગર જ છે, અને હું આ તરંગ છું. તો એ મહાસાગર જ છે, પછી તરંગ શૂન્ય નથી, એ મહાસાગર રૂપે જ છે અને પૂર્ણ જ છે. તો તમે એ પૂર્ણ રહ્યો, એક રહ્યો. અને બીજું એમાં તમે અપૂર્ણ કહો તો એ ભગવાન કદી અપૂર્ણ ન થાય, એ પૂર્ણ જ છે. તમે હું લાવીને એક જુદું હું લાવીને અપૂર્ણ એનામાં અપૂર્ણતાનો આરોપ કરો છો, અને જુદા ન રહ્યો, અને તો એ જ છો તમે. તરંગ જુદો ન રહ્યો તો એ મહાસાગર જ છે, અનંત મહાસાગર જ છે. તો એ તમે ન રહ્યો તોય એમ છે. તમે આ રહ્યો, તમે ભાગ પાડો તોય ભાગ નથી, ભાગ રહી, ભાગ વિનાનું, વિભાગ રહી, અખંડ. એ જ્યારે એવી રીતે માનવા માટે પછી સ્ત્રી હું માનો તો એમાં એમ છે, ધારો કે તરંગ કયો તો ભાગથી કયો તો એ ખોટો હું, અને અનંત મહાસાગર રૂપે સાચો હું.
બધાનું બધાય તરંગ મહાસાગર છે, એક જ મહાસાગર છે અનંત. એટલે બધાયનું હું છે એ પરમાત્મા રૂપે પરમાત્મા છે બધાનું હું. પણ જુદા હું પછી પરમાત્મામાં જુદું હું તો છે નહીં, કારણ કે એ પોતે વિભાગ રહિત છે. મહાસાગરમાં તરંગ એનું જુદું હું એ બે ન થાય કે એક અનંત મહાસાગર એ પૂર્ણ અને પછી જુદો તરંગ એ પૂર્ણ, બે તો પૂર્ણ નથી, એક જ અનંત પૂર્ણ છે અને અખંડ છે ને અવિનાશી અજરામર છે. તો તમે અજરામર છો ને અખંડ અવિનાશી છો. એ અનંત પૂર્ણ વ્યાપક અને ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. તો એ અખંડ સચ્ચિદાનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો આ તમે છો પરમાત્મા, અખંડ સચ્ચિદાનંદ, અખંડ જ્યોતિ સ્વરૂપ, પરમ જ્યોતિ સ્વરૂપ. પણ આ નહીં, આ હું પરમાત્મા છું એમ ન કહેવાય. જે જે અનંત પૂર્ણ પરમાત્મા છે, અખંડ સચ્ચિદાનંદ છે, અજરામર અખંડ અવિનાશી છે અને બધું એ જ છે, તો એ રૂપે તમે એ છો બધાય. બધું ભાગભેદ નહીં, આ તરંગ ને આ તરંગ ને આ તરંગ એવું નહીં, આ વસ્તુ ને આ વસ્તુ ને આ વસ્તુ એવું નહીં. ખ્યાલ આવે? બધું ઓલ એન્ડ સોલ ઓલનું અમે એવી રીતે રહીએ છીએ. બધું ભગવાન છે. ટૂંકમાં અમે નર્મદા પરિક્રમા કરી 17 દિવસ. એટલે પછી અમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું તો ભરૂચ આપણે જાડેશ્વર ચોકડી એટલે નીલકંઠ મહાદેવ ત્યાં આવ્યા. એટલે પેલા અમે નિકોરત 19 વર્ષ રહ્યા. એટલે ત્યાંના જયેશ પ્રભુ હતા અને એની બેબી હતી. એટલે કે આ બેબીને લખી દો તમારો અનુભવ અને નોટ આપી અમને. વાત કરી દો. કામ હોય કાંઈ, કામ હોય પૂછવા માટે એટલે કામ થઈ જાય ને. સામે હવે જો બીજી વખત આસર પાડી તો નહીં કરે. એટલે એણે એની કીધું બેબીને નોટ આપી, એની બેબીને લખી આપો તમારો અનુભવ. એટલે અમે લખી આપ્યો. નર્મદા પરિક્રમા 17 દિવસ સંપૂર્ણ થયા પછી ભગવાન બધું રહ્યા છે પૂર્ણ વિરામ. લાવો તમે લખી આપી અત્યારે. કાગળ છે ત્યાં લાવ્યો બધું તમે રાખતા હો છો ને ડાયરી બાયરી? હા ત્યાં છે. હા તો લઈ આવો. મારા પાસે છે, એક મિનિટ. વૃષભ પેલી પર્સ આપ. પર્સ ના એમનું લાવો ને, તમારે પણ લખી દઈએ. ના એમને તમારે લખી દઈએ, જેને લખવું હોય. અમે તો આખી દુનિયાને લખી દઈએ. એક જ મિનિટ દાદાજી છે. અલગ છે કાગળ. અમારે કોઈ વ્યક્તિને જ લખી દેવું નથી, બધાને લખી દઈએ. હા એ બોલો. અમે લખી પૂર્ણ વિરામ મારી દીધું. આમનો પ્રભુ એક પ્રશ્ન હતો એમ કે બધામાં જુદા જુદા 16 આત્માઓ છે. હા, એટલે તરંગ રૂપે આકાર રૂપે જુદા છે અને અનંત મહાસાગર રૂપે બધા એક છે. તમે મોજા જુઓ છો ને મહાસાગરમાં, તમે સૌરાષ્ટ્રમાં આવ્યો તો મહાસાગર જુઓ કે નહીં, તો મહાસાગર એક જ છે કે નહીં? એટલે તમે મોજા જુઓ તો આ જુદું આ જુદું આ જુદું. અમે ગયા હતા ને સૌરાષ્ટ્ર, આ તમે હતા ને, અમે લખ્યું હતું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. તો મહાસાગરે દૂરથી આવીને લઈ લીધું. હા આપણા તમે હતા ને, એ હતા, તમે હતા અને સુશીલ પ્રભુ હતા. અમે પોતે જ પરમ ચિદાકાશ, અમે રેતમાં લખ્યું હતું, પેલું લખ્યું હતું ત્યાં અમે લખ્યું હતું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. મહાસાગર દૂર હતો તો તમે અમારા ચરણ, તમે કીધું પખાડ્યા, ચરણમાં આવી ગયા એમ કીધું. અમારા ચરણમાં આવી ગયા હતા મહાસાગર. અને અમે લખ્યું હતું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે ભાગ પાડી નથી રહેતા કે આ અમે પરમ ચિદાકાશ છીએ એમ નહીં. જે આખું જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ છે, પરમ ચિદાકાશ પરમ ચૈતન્ય આકાશ, તો બધા એ છે. તો પછી પ્રભુ વિચાર જ નહીં કરવાનો કોઈ પણ સંકલ્પ. હવે પ્રશ્ન રહે છે એટલે મહાસાગર એવો વિચાર કરવાનો કે હું આ તરંગ છું કે હું આ તરંગ નથી, અને એમે વિચાર કરવાનો કે હું મહાસાગર છું કે છે જ. એટલે સંકલ્પ જ ન કરવાનું થાય છે એટલે છે જ. એટલે શું કામ કે છે કે મહાસાગરમાં એવો ભ્રમ થતો હોય કે હું આ તરંગ છું, હું મહાસાગર છું, હું તરંગ છું. તો એટલે એમ કહે છે કે એવો જુદો ભ્રમ ન રાખો, તમે પોતે જ મહાસાગર છો બસ એમ. પણ એ તો જે પ્રશ્ન કોને હોય, જુદો ભ્રમ રાખે ને, અમારે જુદો ભ્રમ નથી. એટલે બધું અનંત અખંડ અભેદ છે. ક્લિયર નથી?
આપણે ત્યારે મને લખી પણ આપી અમે ભગવાન જ બધું છે એવું લખી આપ્યું એ લખી આ શબ્દમાં આ તો એને પેલી બેબીને લખી આપ્યો એ નર્મદા પરિક્રમા 17 દિવસ કમ્પ્લીટ કર્યા પછી. પછી બધું એટલે પછી જુદું નહીં પાડવાનું, વિભાગ રહિત. લ્યો આ તારીખે લખી દઈએ. લ્યો તમારે આજે આજે રવિવાર છે ને, 1 તારીખ એ બધું લખી દઈએ. 1/3 તેરસ. સરસ સારો દિવસ છે. તેરસ દિવસે ઋષભદેવ ભગવાન પાલટાના ડુંગર પર ચડ્યા હતા, ખેતી બાજુથી ચડ્યા હતા. શું છે આ? કઈ તેરસ છે? આ ફાગણ સુદ તેરસ. ફાગણ ફાગણ સુદ સુદ તેરસ. તારો પ્રશ્ન શું હતો? વિક્રમ સંવતે લખી દઈએ. લ્યો બસ હા 2082. 82 વીર સંવત 52 છે. વીર સંવત નહીં, 2552. વિક્રમ સંવત. હા એ વિક્રમ સંવત. વી સંવત એટલે વિક્રમ સંવત. વિક્રમ અને વીર સંવત 2552. હા 2082. બરોબર. હમ. લ્યો નીચે સહી કરી દઈએ. અચ્છા તમારે કાંઈ બાકી જ નહીં. કમ્પ્લીટ ફોટો પાડો. હા વ્યાપકમાં જશે. અને તમારે ગઈકાલે જવું જ જોઈ લો પેલા. હા એ તો વાંચો એટલે અંદર આવી જાય આખું. તમે લ્યો પણ આપે કાઢી રાખજો તમારે ફોન, હા? તમે ફોનમાં કાઢી કેવું છે બોલો. આ જોહેશો ગઈકાલે અમે લોકો સ્વાધ્યાયમાં બેઠા હતા ને ત્યારે ત્યારે વ્યાસ અહીં જોવાય છે કઈ રીતે છે? ભગવાન બધું રહ્યા છે એ રીતે. એટલે એ જુદું છે. હું આ જુદું છું, આ બધું જુદું છે. જોવાય છે જુદું છે. સાગરજી બહુ કહે છે આ. જો હે સો. નહીં ગઈ એમ આ તો નહીં. સ્વામીજી પણ કહે છે એ જોવાય છે નહીં કે હું આ જુદો છું ને આ બધું જુદું છે ને જોવાય છે જુદું છે એવી રીતે નહીં. બધું જોવાય છે. જોવાય છે જ જોવાય છે. અહીંયા એવી રીતે. પછી હું જુદો છું ને આ જુદું છે ને આ જુદું છે ને આ બધું નહીં ને આકાશ જુદું છે ને પૃથ્વી જુદી છે ને સૂર્યચંદ્ર તારા જુદા છે. બધું જોવાય છે એટલે બધું જ. ભગવાન એટલે બધું જ ભગવાન. પછી બીજું ભાગ ભેદ નહીં પાડવાના, વિભાગ રહિત. કાલે અમે વચનામૃત પત્રાંક 91 હતો, એમાં કૃપાળદેવે લખ્યું છે. છેલ્લે પછી સંકેત વિશે લખ્યું હતું સમ્યક દર્શન. પછી એમાં કોઈ જુદું નહીં, કાંઈ જુદું નહીં, કાંઈ જુદું થતું નથી. એ અખંડ છે, અવિનાશી છે, અજરામર છે. લાવો લખી દઈએ અજરામર અખંડ અવિનાશી. લ્યો લાવો. કેમ હતી પેન? હાલે આ પેનથી લખું એ પેન. એટલે એમને સમ્યક દર્શનનો આખો લગભગ 7-8 લીટીનો એક પત્રાંક છે, એમાં છેલ્લે લખ્યું છે તે બસ બધું આવી ગયું એમાં. પણ અહીંયા ખુલ્લું છે શું તો છે બધું તે ભગવાન. છે તે જે કંઈ છે તે એમ એવો આ પત્રાંક 91 છે.
લ્યો હવે બાકી હોય તો કયો. વિચારવું ન પડે એવું વિચારનાર જ નથી. બધું સમાઈ ગયું. એટલે જુદું નથી, બીજું નથી, થતું નથી, એ જ છે. એ બધા શબ્દોનો અર્થ એક જ છે. હા, અખંડ, પણ અવિનાશી, બધે જે જુદું પાડીને જે કહેવાય છે એ રીતે નહીં. જુદું કોઈ નહીં, જુદું કાંઈ નહીં, જુદું કાંઈ થતું એનો અર્થ નથી. એક જ થાય છે એમ. ગુરુજી મને એક વિચારવાનું ચાલુ રહે તો એ જોવાય છે એ સમજ્યા નથી, અને વિચારનારો ન રહે જુદો તો એ જ છે. પછી વિચારનારો રહે તો એ જોવે છે એ કહેવાનું જ, અને વિચારનારો ન રહે અને પરમ શાંતિ રહે તો એ જ. ગુરુજી આ એક પ્રશ્ન પૂછી એ લખી દે, લાવો હજી એ લાઈન લખી દે, લાવજો, લાવો આપણી ફેવરિટ. આવી જશે તો બીજું પાનું લઈએ. ના ના, કાંઈ બાકી જ નથી. કમ્પ્લીટ. આટલું તો બહુ મોટું પાનું કહેવાય. અમારે તો એક જ શબ્દ બહુ થઈ જાય. હવે તો તમારે કમ્પ્લીટ, કંઈ બાકી જ નહીં. જો તમે જુદા રહ્યા તો તમને ન સમજાય, પણ જુદા તમે રહ્યો તોય નથી, અને આ જ છે એમ ન રહ્યો તોય આ જ છે એમ. હવે તો કમ્પ્લીટ થઈ ગયું. લ્યો હવે તો તમારે કાંઈ જોવું જ ન પડે. આ તમારે મઢાવી દેવાનું. નિત્ય તમારે દીવાબત્તી થતા હોય ને ભગવાનના, ફોટો પાડ. ભગવાનની પૂજા થતી હોય, દીવાબત્તી થતા હોય, ત્યાં પડાવીને સામું જ મૂકવાનું, આ જ જોઈ લેવાનું. હા, બે જગ્યાએ છે એની બાજુમાં આ મૂકી દેશું. બે મૂકેલા છે. એક આપણે પેલી ગૌશાળા હતી ને બાકરોડ કે પેલું એવું કંઈક, ત્યાં લખ્યા બધું આપણે 2016માં કેમ કંઈ. હવે આમાં કાંઈ બાકી નથી. આજે સંપૂર્ણ. એકદમ દિવ્ય અલૌકિક સત્ય છે. પેલું નીચેથી ઊંચું છે થોડું પાનું. હા, એકદમ કરો સીધું થાય થોડું વાણી. હા, હા, એમ બેન કરી નાખો. એમ એમ કરો, અચ્છા, જેટલું થાય એટલું. બસ ચાલો, થઈ ગયું. જો થઈ ગયું, થઈ ગયું. હા, ન થાય એવું બોલે જ નહીં અહીંયા. બધુંય થાય, જેને કરવું છે ને બધુંય થાય. બોલો બેન, શું હતું તમારા બેનનો પ્રશ્ન? હા. એમ પ્રશ્ન કંઈક. પ્રશ્ન ક્યાં રહેવા? નહીં, છતાં એક શું જિજ્ઞાસા બોલ. એક જગ્યાએ પૂછી શકું છું? એક જગ્યાએ પૂછું. જો એટલે એ પાછું પૂછવાનું, પૂછવું એવું પૂછવાનું. પૂછ એમ. અહીં આખા અમે બેઠા છીએ ને. અચ્છા, એટલે આપણે મોક્ષ જેવું કંઈ હોય આમાં કે ન હોય? વાહ. બોલો હવે આ જો અમે જ માથે ચડાવીએ છીએ, અમે જ લખ્યું. જો જોઈ લો, તમારા વ્યાપકમાં આવી ગયું. તમે છો વ્યાપકમાં? ના, હવે આપશે. ના, વ્યાપકમાં મને બધા અવગણ્યો. સમાધાન- લાવો લાવો, મને આવે છે લ્યો બધા. લ્યો વ્યાપકમાં આપો. બસ તમારે છે ને વ્યાપક? લ્યો આ આપી દો. હા બોલો. જય પ્રભુજી હા, જ વ્યાપક ને પ્રભુ. હાલો. હા, તો મને આવે. આ લ્યો. હા, ના. પછી પ્રશ્ન પૂછવો હોય પૂછો. આ જોજો. જો હવે પ્રશ્ન આ બરોબર પેલા અંદર ઉતારો તમારા હૃદયમાં, અંતરાત્મામાં, પછી પ્રશ્ન હોય તો પૂછો. એને પૂછ્યું મોક્ષ ટાઈમ જોઈને મોકલજો. મોક્ષ ટાઈમ છે. જોઈને. હા, શું છે ટાઈમ? 5:20 5:22 ના 5:20 નહીં, 5:22 ના 5:21. 5 ને 6 ને 2 8 એટલે 17. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. 12 ને 5 17. જોયું તમે? હા જુઓ, બરોબર ઉતારો અંદર, પછી પૂછવો જ પૂછો. આના વિના બીજું કાંઈ હોય તો પૂછો. ભગવાન વિના બીજું કાંઈ હોય તો પૂછો. નહીં, તો મોક્ષ જો પ્રશ્ન કરીએ તો ભગવાનમાં કોઈ પ્રશ્ન નથી, એટલે જે જગ્યાએ પ્રશ્ન છે ત્યાં ભગવાન છે, એટલે એ જ એનો ઉત્તર, એ જ એનું સમાધાન. જ્યાં પ્રશ્ન થાય
જ્યાં તરંગ થાય તો ત્યાં મહાસાગર જ એનો ઉત્તર, અને તરંગનો પ્રશ્ન નથી, કારણ કે મહાસાગર જ છે. મહાસાગરનો તરંગ એવા ભેદ નથી. એટલે તરંગનો પ્રશ્ન અને મહાસાગર જ ઉત્તર. એટલે ત્યાંથી કૃપાળુ જો. દેવ કહે છે કે ગુરુ કોઈ પણ પ્રશ્ન જ્યાં થાય એ તરંગ અને ભગવાન મહાસાગર, તો એનો ઉત્તર મહાસાગર. પછી એમાં તરંગ જુદો નથી અને મહાસાગર પોતે એટલે ભગવાન પોતે છે. બધું 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 વિભાગ વિનાનું. એટલે હવે આપણે જે મોક્ષ જે- આપણે કહો છો ને તો એવું જુદું ભગવાનમાં છે, અને મોક્ષ જે કહો છો ને એ જુદો ભગવાનમાં છે. એમ નહીં, ખાલી ભગવાનમાં મોક્ષની અપેક્ષા છે. ભગવાન જ બધું છે એટલે મોક્ષ અંદર સમાઈ ગયો મોક્ષથી ઉપર છે ભગવાન. એટલે ઈ જ એ તો બંધની કલ્પના હોય તો મોક્ષની કલ્પના હોય, પણ ભગવાનમાં કોઈ કલ્પના જ નથી. અને આપણે પણ ભગવાન જ છીએ. ભગવાન ભગવાન આપણે એટલે જુદા રૂપે નહીં, ભગવાન રૂપે બધું ભગવાન. આપણે એટલે એકલા નહીં, તરંગ. બધું 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 ભગવાન છે. એટલે આમ તરંગ રૂપે જરાક એક તરંગ છે જ નહીં, મહાસાગર જ છે. તો બધું તમારો ભેદ રહેશે. તો તમે મહાસાગર અનુભવી નહીં શકો, હું મહાસાગર છું અનુભવી નહીં શકો. જો તમે હું આ રાખશો તો હું ભગવાન છું નહીં અનુભવી શકો, અને હું ભગવાન છું તો હું આ બે નો થાય. આજે સવારે વાત થઈ જીતુ પ્રભુ જોડે કે તમે આ વાત અહીંયા ધ્યાન એટલે આ મને 100% સમજાય છે, પણ મોક્ષ એટલે કઈ નથી જ, કારણ બંધ છે તો મોક્ષ ચાલો અમે એમ છે. કહીએ બધું ભગવાન બધું રહ્યા છે, આપી રહ્યા છે. પછી એમ નહીં, પછી બીજું કાંઈ છે? ભગવાન કીધું એટલે પછી બધું આવી ગયું એમાં. પરમ શાંતિ. બધું જ છે. પહેલું જ સેન્ટેન્સ છે ને. હા, ભગવાન બધું રહ્યા ભગવાન છે. બધું જ છે કીધું ને એને, બધે કરી રહ્યા છે. એટલે મોક્ષ બંધ બધું એમાં આવી ગયું. નિર્જરા સવર. જો તમારે મઢાવવું હોય તો લઈ જાઓ. પણ હા એ હવે ભણાય. હું લઈ મારી પાસે રાખીશ. પર્યાય એ પ્રકટ તમારા થયો છે વ્યાપકમાં કે જોઈ લો. આવ્યું? હા. બેસો બેસો, બોલો. આવી ગયું વ્યાપારમાં. મારે હજી મોક્ષ એટલે નહીં જ કે એમ. કારણ અમને ભગવાનમાં નથી, પેલા આમાં એક નથી. કામ કરો, એક કામ કરો. આ તમે છો અને પૂછી રહ્યા છો, અમે આ ઉત્તર દઈ રહ્યા છીએ. આ એક બાજુ મૂકો આ વાત. હવે ભગવાન બધું રહ્યા છે એટલે આવો. આવી ગયું. આવી ગયા પછી ભગવાનમાં ભગવાન જ છે કે બીજું કાંઈ છે, કે બીજું કાંઈ થાય છે? કઈ નથી થતું. ભગવાનમાં બસ ભગવાન પતી ગયું, પૂર્ણ વિરામ. ઈ પૂરું થઈ ગયું. પણ હવે અવસ્થા પણ ન આવે, પછી ભગવાનમાં પણ ન આવે. ગુરુજી એક મિનિટ, મારો પ્રશ્ન છે જરાક. એક પછી જ- ગુરુજીએ નથી ને શિષ્યજીએ નથી. મારું પણ એક થોડું સમજવું છે. સમજવું નથી, ન સમજવું નથી. ભગવાન બધું રહ્યા છે. બોલો હવે કેમ છે? કયો અરુણ પ્રભુ, આજે કાંઈ બાકી હોય તો કયો. આવી ભગવાન જ મોટું કરો, મોટું આડું કરો ને મોટું કરો, બધું આડું રહ્યા. કરો, બધું રહ્યા છે. મોટું કરો. પ્રભુ દૂધમાં ઘી રહેલું છે પણ જો એ- જો દૂધ અને ઘી ને એમાં જુદું આવ્યું કે નહીં? દ્રષ્ટાંત ન પહોંચે. પણ એ ભગવાન ઘી- છે એમાં એવા ભાગભેદ છે કે આ દૂધ અને આ ઘી. ભગવાન એટલે ભગવાન, પણ એ- આકાશથી પણ મોટા, અનંત, ગુરુજી પૂર્ણ, વ્યાપક, ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. તમે શું છે ખબર? હું આ છું રાખો છો ને, આજે જે જીતુ પ્રભુ સાથે આ જ વાત થઈ. તમે સીધી વાત કરો તો કે હું આ છું રાખીએ એટલે આ બધું થાય કે સ્ત્રી મારી આ ઉપેક્ષા કરે છે, એનો કાયમનો પ્રશ્ન. અને તો પછી તમે વસીઠને શું સાંભળ્યા આટલા વર્ષો? તો માચીદા કા સબ કુછ હે મેં કુછ નહીં. તો બેમાંથી એક વાત કરો. હું આ છું એ રાખવું છે તો ફરિયાદ નહીં કરવાની કે સ્ત્રી ઉપેક્ષા કરે છે. એ હું આ છું એને લાગવાનું. અચ્છા, અને જો માચીદા કા સબ કુછ હે મેં કુછ નહીં હે, તો મેં ન હોય તો પછી સ્ત્રી ને ઉપેક્ષા ને કાંઈ ન હોય. તમારું ધ્યાન નથી, તમારું ધ્યાન નથી આ હા, સાંભળવાનું. છે, છે. શું શું કયો? આ બધાને લાગુ પડે, બધાને લાગુ પડે. 7 ખંડ 800 કરોડને. તમારું ધ્યાન નથી. એટલે તમે જીતુ પ્રભુનો પ્રશ્ન બધાનો છે. એમ કે મારી સ્ત્રી મારી ઉપેક્ષા કરે છે. તમે કીધું તમે બે વાત કરો છો, એક વાત ઉપર આવો. આજે જ સવારે કીધું, નહીં તો ઘરે વયા જાઓ. સીધું કીધું, બોલો. નહીં તો અહીં નહીં આવવાનું. આવું માથાકૂટ રોજની વર્ષોથી આવે છે. ચંચળતા ભ્રાંતિ. એટલે કે હું આ છું એટલે એવું થાય છે કે સ્ત્રી ઉપેક્ષા કરે છે. તો તમે વસીઠને શું સાંભળ્યા? તમે શું એ સાચું લાગે? તો કે માચીદા કા સબ કુછ હે મેં કુછ. માચીદા કા ભગવાન, મેં કુછ નહીં હે. તો મેં કુછ નહીં હે તો પછી મેં નહીં, મેં અને સ્ત્રી ને ઉપેક્ષા કંઈ રહે જ નહીં. બોલો હવે સાચું શું છે? નહીં તો ઘરે વયા જાઓ. સીધું જ કીધું. બધાને કહીએ છીએ.
એટલે આ શું કરવાનું તમારે આ મરી ગયા સુધી માથાકૂટ કરવાની? સ્વામીજી આપણો આમાં અત્યારે નથી, આપણો એક સ્વાધ્યાય હતો એટલે હવે તમે હું સમજ્યા ઉભા રહ્યો, એ સમજ્યા જ નથી. એટલે પ્રશ્નો કર્યા કરે દૂધ ને ઘી ને આ બધી જરૂર જ નથી. તમે બધું ભણ્યા છો કે વાંચ્યું છે કે સાંભળો ગુરુ કર્યા છે કે એ બધી તમે ભગવાન બધું રહ્યા છે ત્યાં આવો ને એટલે આવો. તો પ્રભુ સીધું જો 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 બીજું નહીં બોલવાનું. વાત તમે એક વાત કરો, હું આ છું એમ રાખવું હોય તો એના પ્રશ્નોનો અંત નથી. અને ભગવાન બધું રહ્યા છે તેમાં કોઈ પ્રશ્ન નથી, પરમ શાંતિ છે. તો તમારે શું જોવે? તમારે દુઃખને અશાંતિ જોવે તો તમે આ રાખો કે હું આ છું, તો જેટલું જોવે એટલું મળશે દુઃખને અશાંતિ. તમારે પરમ શાંતિ જોવે, ભગવાન બધું રહ્યા છે, પરમ શાંતિ જ છે, ભગવાન જ પરમ શાંતિ છે. બાકી હું છે એ જ દુઃખને અશાંતિ છે, અહમ, ઈગો. બોલો સાચું નથી? જો સરળ હૃદયનો માણસ હોય ને તો અહીંયા જે સહી કરી દે કે પતિ કે ભાઈ હવે મારે કોઈ પ્રશ્ન નથી. અને પ્રશ્નો કર્યા કરે ને તો એને અહમ છે. અહમને પ્રશ્ન હોય, ભગવાનને પ્રશ્ન ન હોય. શું છે બક્કા પ્રભુ? શું ક્લિયર છે? અને કાકા પ્રભુ આવીને વયા જાવ છો તો કેવી રીતે ક્લિયર થાય? આજે રહ્યા એટલે ક્લિયર થયું. અને તમે હું આ છું એમ રાખીને પછી કહો કે આ પરમહંસ યોગાનંદવાળા છે. નાના છે ત્યારથી લાભ લે, એના માસાએ લાભ લીધો અને હમણાં જ દેવ થઈ ગયા, 70 વર્ષ છે. તો કે હું આ છું, પરમહંસ યોગાનંદ મારા ગુરુ છે, એવું કર્યા કરે. વાંચી આ બાબાજી ને મહાવતાર લાહિરીમાં છે ને મહાવતાર બાબાજી લાહિરીમાં છે, યુક્તેશ્વર ગીરી ને પરમહંસ યોગાનંદ, પહેલાં મહાવતાર ને પહેલાં યોગાવતાર ને અને પહેલાં જ્ઞાન અવતાર ને પહેલાં પ્રેમ અવતાર ને આવું બધું કર્યા કરે છે. અમે કીધું કે ભગવાન બધું રહ્યા છે, પછી જુઓ પછી કોઈ પ્રશ્ન રહેશે? પછી એમાં કોઈ ભાગભેદ છે? મહાસાગરમાં કોઈ આ એવું છે કે અખંડ મહાસાગર છે, તો અખંડ પ્રકાશ પરમાત્મા છે. સાચું છે? માણસને છે જ એટલે પરમ શાંતિ જ છે, એ પરમાત્મા જ પરમ શાંતિ. બીજું હું કઈ શાંતિ ક્યાં? કોને ક્યાં શાંતિ છે? હું ક્યાં શાંતિ? તમે મરી ગયા હતી રામાપ્રભુને ક્યાં શાંતિ? મેન અમાડીને ક્યાં શાંતિ? નાનજી દાદાને ક્યાં શાંતિ હતી? એ તમે કહો એટલે અમે ન માની લઈએ. કાંઈ ભજન ગાતા હતા એટલે શાંતિ થઈ ગઈ? કાંઈ લેક્ચર કરે એટલે શાંતિ થઈ ગઈ? આત્મા પરમાત્મા બોલવાથી શાંતિ થઈ ગઈ? તો શબ્દો છે, શબ્દો સાચા નથી. તમે સૂર્ય શબ્દ ન હોય તો સૂર્યનારાયણ ભગવાન છે, એમ ભગવાન શબ્દ ન હોય તોય ભગવાન છે. એ તો અનુભવાય છે. એટલે પત્રમાં પહેલું જ લખ્યું છે કે નિરપેક્ષ સત અનુભૂતિ ગમ્ય છે, શીખ્યું શીખાય નહીં. પહેલો જ શબ્દ પત્રનો. બોલો હવે તમે કેટલે છો? જીતુ પ્રભુનું દ્રષ્ટાંત લ્યો. તમે હું આ છું એટલે તમારે રહેવું છે કે ભગવાન બધું રહ્યા છે? ભગવાન બધું રહ્યા છે. ઉભા રહ્યો. પછી જો પ્રશ્ન હોય તો કોણ હોય? હું આ છું ન હોય. પછી એમાં હું આ છું છે ભગવાન રૂપે બધું ભગવાન છે, તો બધું ભગવાન. તમે એકલા નહીં. હું આ તરંગ એકલો મહાસાગર છું ન કહેવાય. પછી બધા તરંગો મહાસાગર છે. એટલે રાગદ્વેષ ન આવે, સમદ્રષ્ટિ આવે. પછી કોઈ વધુ ઓછો, કોઈ મોટો નાનો, કોઈ સાચો ખોટો, કોઈ સારો નરસો, એ ન આવે. તમને ભગવાન દેખાય તો પછી ભેદ ન દેખાય કે આ સાચો ખોટો, આ સારો નરસો, આ વધુ ઓછો, આ ઊંચો નીચો, આ વિદ્વાન મૂર્ખ, આ સંસારી ત્યાગી, આ સ્ત્રી, આ પુરુષ. જો બીજું દેખાય તો એ હુંને દેખાય. અને જો ભગવાન બધું રહ્યા છે એટલે તમે રહ્યો, એટલે હું ન રહ્યું હોય તો બીજું ન દેખાય, ભગવાન જ દેખાય. અમને બધું ભગવાન દેખાય. હવે તમે ન માનો તો અમે શું કરીએ? અમે ભગવાન બધું રહ્યા એ ન હોય તો આવો પ્રકાશ થાય જ નહીં. હવે બોલો, હવે તમે લો ને તમારા ઉપર તમે કેટલા છો? ગુરુ કરો તો કયો? આ પરમહંસ યોગાનંદ વાળા છે. તો પ્રભુ દ્રશ્ય દેખાય એટલે વિકલ્પ તો થવાનો જ છે. ચલો એક વસ્તુ છે, ચલો અમે એક વાત કરીએ, બરાબર? તમારી સામે 2 પ્યાલા મૂક્યા, એક અમૃત અને એક વિષ. વિષ એટલે ઝેર.
તો ઝેર દેખાય તો તમે થોડું પી ગયા કે મરી ગયા, અને અમૃત તમે ગટગટાવી જાઓ તો તમે અમર જ છો. દેખાય એટલે એની સાથે આપણે કાંઈ નિસ્બત નથી, એ તમે સાક્ષી પરમાત્મા છો. આ હું દેખાય એટલે થોડું તમે આ થઈ ગયા, તમે સાક્ષી પરમાત્મા છો. પછી હુંને પોતા સાથે જોડીને પછી પોતાને હું માનો તો બધું આવી જાય. અમે આને પોતાની સાથે જોડ્યું જ નથી, અમે સાક્ષી પરમાત્મા છે. એટલે આ હું સાક્ષી પરમાત્મા નથી જે અનંત વ્યાપક છે, પરિપૂર્ણ છે, ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. અખંડ સચ્ચિદાનંદ, અજરામર અખંડ અવિનાશી, અનંત અખંડ અભેદ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો એ અમે છીએ, તો તમે એ જ છો, બધું એ છે. એમાં પછી અમે ને તમે એવું નહીં, હું તું ને તે એવું નહીં. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ, અનંત અખંડ અભેદ એટલે અનંત અખંડ અભેદ. બરોબર, ક્લિયર નથી? પ્રશ્ન કોને થાય? એને થાય, ભગવાનનો પ્રશ્ન થાય. અને હુંના પ્રશ્નો સાચા, હું જ સાચું નહીં. જો માણસને ભગવાન અને હું એનો આરપાર વિવેક થઈ જાય તો એને કાંઈ કરવું ન પડે. આ અમારો સ્વાનુભવ સંપૂર્ણ પહેલેથી. અમને કોઈ દિવસ હું આ છું થયું જ નથી, અને અમને કોઈ દિવસ અનંત મહાચિદાકાશ નથી એવું થયું જ નથી. પહેલેથી અનંત મહાચિદાકાશ, અને પહેલેથી કોઈ હું નથી. સમજાય? ન સમજાય એવું કાંઈ નથી. નાનું બચ્ચું સમજી શકે. કેમ પાઠ્યપુસ્તકના ક્રમ 25 વર્ષ સુધી ભણ્યા કરે છે. આ તો એટલું બધું નથી. આ તો આવ સીધું છે, મહાચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં. ન સ્વીકારવું જ કાંઈ વાંધો નહીં, તોય એ છે. અને તમે આ માનો કે હું આ છું તોય નથી, એટલે તમે નહોતા જન્મ્યા તોય મહાચિદાકાશ છે, અનંત મહાચિદાકાશ. તમે મરી ગયા તોય અનંત મહાચિદાકાશ. તમારા બાપ દાદાની 71 પેઢી ક્યાં ગઈ? એ હતી એટલે તમે આ છો ને. તો 71મી પેઢી બતાડો, તો એમાં જ તમે આ છો, એ લાઈનમાં જ છો. એ ગયા એમ તમે જવાના. તો કાંઈ એમાં કાંઈ આવ્યું નથી ને કંઈ ગયું નથી. તો જે આવ્યો નથી ને ગયો નથી એ એમ કે હું આ છું, તો એકલા આવ્યા એકલા જાઓ છો, ખાલી હાથે આવ્યા ખાલી હાથે જાઓ છો, નાગડા પુગડા આવ્યા નાગડા પુગડા જાઓ છો. પછી હું એટલે હું. આ બધું છે એવું અનુભવી શકાય ને સાથે સાથે. એટલે એનો અનુભવ એ આપણે કે સૂર્યનો અનુભવ તો ઊનો કહેવાય. ઊનો તો તોય સૂર્ય છે, તો સૂર્ય અનુભવાતો હોય તો એ અનુભવ સૂર્યરૂપ છે. અનુભવ સૂર્યનો પર્યાય છે, એટલે ભગવાનનો પર્યાય છે. પણ એની સાથે હું જોડ્યા વગર, જગત જોડ્યા, કાંઈ પણ જોડ્યા વગર પ્યોર અનુભવ, શુદ્ધ અનુભવ, શુદ્ધ જ્ઞાન, કેવળ અનુભવ, એ ભગવાન છે. સમજાય? તો શુદ્ધ અનુભવ કેવી રીતે થાય? અનુભૂતિ? હા, એટલે એ જ્યાં હું છું એમ થયું છે તેમ થાય કે ભગવાન બધું રહ્યા છે, તો એમાં પછી એ વિભાગ રહિત છે, પછી એમાં કોઈ હું સાચું નથી એવું થાય તો પછી એ જ છે, એનો અનુભવ એ જ છે. અમે એવું દ્રષ્ટાંત આપીએ. હિમાલય ગંગાની પરમ પવિત્રતા, પરમ નિર્મળતા, પરમ શાંતિ શિયાળા ભગવાનમાં અનુભવાય જ કે નહીં? તો મારી નિર્મળતા, શીતળતા છે, પવિત્રતા છે એવું ન કહેવાય. મારા વગર એ છે એટલે એનો પર્યાય છે. હિમાલય ગંગાનો પર્યાય છે પરમ પવિત્રતા, પરમ નિર્મળતા, પરમ શીતળતા. હિમાલય ગંગા એટલે ભગવાન. તો ભગવાનનો પર્યાય છે પરમ અનુભવ, પરમ જ્ઞાન, પરમ બોધ, પરમ ચૈતન્ય, પરમ સત, પરમ આનંદ, પરમ શાંતિ. તો મને થઈ, હું નહોતો તો એ છે, અને હું નહીં હોઉં તો એ છે. તો અત્યારે હું નથી, મારા વગર એ છે. હું ન હોઉં તો હિમાલયને ગંગાની પરમ નિર્મળતા, પરમ શીતળતા, પરમ પવિત્રતા છે, તો એનો પર્યાય છે. એટલે મને મારી પવિત્રતા ને મારો નિર્મળતા, મારી શીતળતા ન કહેવાય. એ જ એટલે ભગવાનની પરમ નિર્મળતા, પરમ શીતળતા, પરમ પવિત્રતા, પરમ જ્ઞાન, પરમ બોધ, પરમ અનુભવ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, તે ભગવાન. પણ કેવી રીતે અનુભવાય? જ્યાં ભ્રમ રાખ્યો છે, જે નથી એનો એ કાઢી નાખો. અહીં પહેલેથી નથી. તમે જે કીધું ને એનો જવાબ. હા. શું કીધું? એને કીધું કે પણ એ ભ્રમ કેવી રીતે? ના તમે શું કીધું? મેં કીધું સ્વામીજી બોલ્યા નહીં, તમે જે પૂછતું એનો જવાબ છે. હા, તો પછી પણ એ સમજતા નથી. એ પણ એ ભ્રમ આમાં ન સમજાયું છે એટલે એ એમ નહીં. સીધી વાત કરો. એમ નહીં, આનાથી ચોખ્ખું બીજું કાંઈ હોય? ભગવાન જ બધું છે.
અને જો તમને પછી કાંઈ પણ થતું હોય તો સમજી લો કે હું ખાલી બોલું જ છું કે ભગવાન બધું છે, પણ હું રાખું છું. અને ખરેખર હું નથી એવું તમે ક્લિયર થઈ જાઓ તો પરમ શાંતિ જ છે. ભગવાન છે એ પરમ શાંતિ જ છે. અમારે તો પરમ શાંતિ શેની અશાંતિ હોય? કશું કરવા પડું રે ક્યાં અમે કાંઈ કરતા નથી. પહેલેથી મેં કાંઈ કર્યું જ નથી. કરતા પણ ભ્રમ જ ભાંગી પણ એ તો હુંનું છે ને. દેહાધ્યાસ, કરતાપણું, ભોગતાપણું, કર્મ, ફળ, સુખ દુઃખ, જન્મ મરણ એ કોનું છે? ભગવાનનું. જ્યાં જ્યાં આ એ છે, દેહ છે. ભગવાનમાં દેહ છે નથી. નિરંજન, નિરાકાર, નિર્વિકાર, જેટલું કે એટલું ઓછું. કેમ નથી સમજાતું એ સમજો પહેલાં. ઈગો છે એટલે અહમ, આઈ એમ સમથિંગ, આઈ નો એવરીથિંગ. હું કાંઈક છું અને હું બધું જાણું છું, પણ કોઈનું ધાર્યું કશું થતું નથી. ચોખ્ખું નથી. અને તમે એટલીસ્ટ એવું તો સમજ, તમે આને વર્ષોથી જુઓ તો આમાં બીજું કાંઈ નથી ભગવાન વિના. એ તો દેખાય ને. એ આપની વાત એના જે પ્રશ્નમાં છે ને કે બને પણ એવું કેવી રીતે થાય એમ. સ્વામીજી જે એક અનુભવ મને ન થાય. ભગવાનને મને ન- સાંભળો, મને ન- ભગવાનને ભગવાન થવાનું નથી અને મને ભગવાન થવાના નથી. કારણ કે ભગવાનમાં મને નથી, હું નથી. અચ્છા એ મને એટલે હું તો નથી એને ન થાય. તો વિકલ્પ નહીં કરવા. નહીં કરવાનો એ નહીં કરવાનો એ હું ને છે, એ હુંને થાય છે. વિકલ્પ કરવાનો નહીં કરવાનો એ કોને થાય છે? ભગવાનને થાય છે. ત્યાં જોવાનું કે ત્યાં ભગવાન કાંઈ પણ તમને વિચાર આવે તો ત્યાં જોવાનું ત્યાં ભગવાન છે કે હું ને મારો વિચાર છે. તો ભગવાન છે. હું ને મારો વિચાર ક્યાં? ભગવાનમાં હું ને મારો વિચાર ક્યાં છે? ભગવાનના નથી એટલે જ્યારે આ તો ભગવાન જ છે ને, બીજું કાંઈ છે જ નહીં. ભગવાન જ. હું રાખીને તમે આ વિચારો એટલે ખોટું પડે. એ વાત સાચી છે. પણ ગુરુજી એક તમને સમજાય? જો તમે કાંઈ પણ બીજું કાંઈ આવે ને તો હું છે, તો તમે ભગવાન ખાલી બોલો જ છો. અને જો ભગવાન જ છે ખરેખર, જો નહીં છે જ તો હું નથી, તો બીજું કાંઈ આવે જ નહીં. અમને બીજું કાંઈ આવતું જ નથી કારણ કે અમે નથી. અને અનંત મહાચિદાકાશ છે. પછી આજે બીજું આથી બીજું તમને ચોખ્ખું આખો અનંત ને ભરપૂર અને કોઈ જગ્યા ખાલી નહીં, એના વિના બીજું કાંઈ નહીં. આવું કોણ કહેશે? છતાં પણ એવું થયા કરે કે એના મય જ રહેવું છે એવું એવું પણ તો થયા હું કરે. આવે એટલે એટલે હું ને એવું- એના મય. હા, એ જ એટલે કહું છું. કાંઈ પણ બને ને બનવું તો એ હું, અને કાંઈ પણ ન બનવાનું હોય ને તો ભગવાન. એટલે ભગવાન જેને તમે કહો છો એ કાંઈ પણ નહોતા રહ્યા, એટલે જે મૂળ ભગવાન છે એને તમે ભગવાન કહો છો. હું ને એ જે મારું છે જ એ જે દેહ દેખાય છે, નામરૂપ દેખાય છે, વ્યક્તિ દેખાય છે, જીવ દેખાય છે, એને તમે ભગવાન નથી કહેતા. એ નો રહ્યા. બાહુબલીનું હું હતું ત્યાં સુધી કેવળ જ્ઞાન નહોતું થતું. હું નો રહ્યું એટલે કેવળ જ્ઞાન એટલે કેવળ ભગવાન. એટલે બાહુબલી ભગવાન નહીં. આ ભૂલ અહીંયા થાય. ભગવાન રહ્યા, ભગવાન બધું રહ્યા છે એટલે બાહુબલી રહ્યા નહીં. ભગવાન બધું રહ્યા છે એટલે મહાવીર સ્વામી રહ્યા નહીં. ભગવાન બધું રહ્યા છે એટલે ઋષભદેવ રહ્યા નહીં. ભગવાન બધું રહ્યા છે એટલે ગુરુ રહ્યા નહીં, શિષ્ય રહ્યા નહીં, અજ્ઞાને રહ્યું નહીં, જ્ઞાને રહ્યું નહીં, બંધે રહ્યો નહીં, મોક્ષે રહ્યો નહીં, સમષ્ટિએ રહી નહીં, વ્યષ્ટિએ રહી નહીં, કારણે રહ્યું નહીં, કાર્ય રહ્યું નહીં, જડે રહ્યું નહીં, ચેતને રહ્યું નહીં. ભગવાન બધું રહ્યા છે બસ. यहाँ तो यही है, दूसरा कुछ नहीं है हमारे पास. તમને એમ લાગતું હોય કે સ્વામીજી બધા જેવા તો કાંઈ વાંધો નહીં, બધા જેવા જ છે. ચાલો એવું તો લાગે જ ને. ના પ્રભુ. કેમ ના? તમારા ગુરુ જેવા નથી સ્વામીજી? પ્રભુ ભગવાન રહ્યા છે એટલે અમને એમ થાય કે પ્રભુ જેમ ભગવાન રહ્યા છે તો એમ બધા જીવો કેમ નહીં રહી શકતા? ગુરુજી બધા જીવો લાવ્યા કે નહીં? પછી ભગવાન બધું રહ્યા છે, પછી બધા જીવો ક્યાંથી આવ્યા? બધા તરંગો ક્યાંથી આવ્યા? મહાસાગર બધું રહ્યા છે, પછી બધા તરંગો ને કેમ નથી થતું? એ સવાલ મહાસાગરમાં છે. તમે સત્યને ન સ્વીકારો તો સત્ય છે, અને તમે અસત્ય રહ્યો તો એ અસત્ય નથી. તમે
તમે અનંત માચિદાકાશ ન સ્વીકારો તોય અનંત માચિદાકાશ છે, અને તમે હું રહ્યો તોય હું નથી. એટલે ભગવાન છે ત્યાંથી જ લેવાનું, આમ ત્યાંથી જ લેવાનું, અહીંયાથી કંઈ નહીં. એને બે છે, અનંત માચિદાકાશ એમ ત્યાંથી કીધું. જ છે, આનું કઈ વાત જ નહીં એમ. ગુરુજી પ્રભુ એટલે હા બોલ. છે ને અભેદની વાત ચાલુ છે આ પર વાત નથી. નહીં એટલે ભગવાન ભગવાન છે, ભગવાન વાત નથી. એક જ વાત એટલે શું? હું ની વાત હોય, ભગવાનની વાત ન હોય. સૂર્યનારાયણ ભગવાનની વાત ન હોય. સૂર્યનારાયણ ભગવાન છે, સૂર્યનારાયણ ભગવાન છે. ગુરુજી આ પ્રકાશ છે, સૂર્યપ્રકાશ તો સૂર્યપ્રકાશ. હુંમાં ભાસ થયો, માનો કે તો એ ભાસને ઉભા રહ્યો. કેવી રીતે એટલે શાંત ભગવાનને કરવો? એવો ભાસ થાય છે કે હું છું. એટલે હું બધું સમાઈ ગયો એટલે ભાસ પણ ન થાય એમ. એમ નહીં. જેમ તમે એમ કહો કે અનંત ચૈતન્ય, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, તો એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મામાં એવો ભાસ થાય છે કે હું છું. ના બસ આટલું થાય ને તો બીજું કાંઈ કરવાનું જ નથી. આ એને માટે કરવું પડે. આ જે અહંકારનો ભ્રમ થયો છે, એને માટે આટલું કરવું પડે. નહીં તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે તો છે જ, એમાં કાંઈ કરવા પણ નથી, કારણ કે હું અહંકારનો ભ્રમ છે જ નહીં. તારે બોલવું હોય તો 1 મિનિટમાં બોલ. ગુરુજી તમે દુઃખી થાવ ત્યારે તમને યાદ રાખવાનું કે મારામાં અહંકાર છે. અચ્છા. તમને અશાંતિ થાય એટલે તમે યાદ રાખવાનું મારામાં અહંકાર છે અને ખોટો છે, એટલે એનું દુઃખ ને અશાંતિ છે. તમારા અભાવ મટે નહીં એટલે તમારે જાણો તમારામાં અહંકાર છે. તમારી ઈચ્છા પૂરી થાય નહીં એટલે તમારે સમજવાનું મારામાં અહંકાર છે. અને જો તમે એટલે આ તમે સાંભળ્યું નથી, આ તમે સાચું સાંભળ્યું નથી, અને સાચું સાંભળો તો તમને કોઈ દુઃખે ન થાય, કોઈ અશાંતિ ન થાય, કોઈ અભાવ ન થાય ને કોઈ ઈચ્છા ન થાય. ગુરુજી અમને કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. તમે એમ કહો કે સ્વામીજી અમારે થોડું અહીંયા બીજું એક આયોજન કરવું છે, અમે આ ચાલે અમારે એ આનું અમે ચીનું પ્રભુ ઘણી વાર કીધું આનું વજન લાગે, આનું વજન લાગે. તમને કાંઈ માનતા હો તો તમે નહોતા તોય ધરતી માતા હતા, અને તમે મરી જશો તોય ધરતી માતા રહેશે. ધરતી માતામાં કોઈનું હું મારું નથી, અને કોઈના ભાગભેદ નથી. જે પેલો જે આવ્યો પૃથ્વીની પરિક્રમા કરી આવ્યો એને તમારે પીએમએ પહેલો પ્રશ્ન એને એમ કીધો કે તમે સર્વશ્રેષ્ઠ સૌથી પહેલો એવો અનુભવ શું થયો, એનો પ્રશ્ન પૂછ્યો. એની સાથે એમાં જ હતો, એ યાનમાં જ હતો અને વાત કરી. એણે એમ કીધું કે મને પૃથ્વીમાં ક્યાંય આ બધા કોઈ ભાગ દેખાતો નથી. આવો જવાબ આપ્યો. કેટલો સરસ. એટલે અનુભવ એમ કે તમે એમ કહો કે આ ખંડ ને આ ખંડ ને આ ખંડ, એમ કે મને આખી પૃથ્વીમાં કોઈ ભાગ ભેદ દેખાતો જ નથી. એટલે બધું એક જ છે. ગુરુજી સમજાય? હવે એ વસ્તુ છે ને એ સાંભળો, એ અનુભવ એવો છે, એ શુક્લ કે જે હતો એ કેવું જેને થાય ને તો એ કાંઈ હું આ છું એવું રહે જ નહીં એનામાં. અને તમે કાંઈ નથી એટલામાં તો બધા ક્યાંય કોર્ટે ચડી જાય, કાંઈ નથી એમાં, અને મરી જાય. કેસ છોકરાઓ સુધી ચાલુ રહે. હવે આ તો કંઈ હું વિવેક કહેવાય. આમાં કાયદા કાનૂન ન ચાલે, બંધારણ ન ચાલે. બોલ જલ્દી બોલ. બીજ છે ને બીજમાં જ વૃક્ષ છે, પણ બીજ રૂપ અને વૃક્ષ રૂપ. ઉભા રહ્યો. ભગવાન છે ભગવાન, એટલે બીજ અને વૃક્ષ એમ કે એટલે કારણ ને કાર્ય આવ્યું કે નહીં? ને હું એમ પૂછું એમ નહીં. બીજ કારણ અને વૃક્ષ કાર્ય, બરાબર છે? તો ભગવાનની અંદર બધું સમાઈ ગયું. એમ આ કારણ ને આ કાર્ય એવા ભેદ છે કે આખા ભગવાન છે, અખંડ ભગવાન છે, અખંડ પ્રકાશ પરમાત્મા. એટલે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ભગવાન, ત્યાંથી ઉપર જે બોલા આકાશમાંથી આખી પૃથ્વીમાં કોઈ દેશ જ નથી એમ જેવું ગુરુજી જે જો છે ને, સરસ્વતી આવ્યા, જો અભેદની જ સરસ્વતી વાત આવ્યા કહે પાછળ, છે. 2 સરસ્વતી આવ્યા. કોઈ હલતા નહીં, આંગળી નહીં કરતા. આવવા દો, બીજા આવે છે પાછળ. બોલ એ લોકો સાંભળે છે, એ લોકો તમે નથી સાંભળતા. સરસ્વતી સાંભળે છે. જોવો હોય તો દર્શન કરો. 2 આવ્યા. બોલાય. આવું ભાઈ જો આવ્યા બીજા દેખાણા
જો આવ્યા જો આવ્યા જો આ બાજુ આવ્યા હા, આવો છો તમે તમે ઊભા નહીં થતા કોઈ ના નથી એ લોકો સાંભળે છે રોજ ત્રણ રાઉન્ડ માણસ નથી સાંભળતો આ લોકો સાંભળે છે હવે એ બાજુ નહીં જુઓ આ બાજુ જુઓ આમ જુઓ જો બીજા આવ્યા પાછળ બીજા આવ્યા જો હા મોટા મોટા મોર છે હવે પીછા આવ્યા આગલી ઋતુમાં પીછા ઉતરી ગયા હવે આ ઋતુમાં પીછા આવી ગયા દિવાળીની આસપાસમાં એના પીછા ઉઠી જાય એટલે આ અભયારણ્ય છે એવું સિદ્ધ થાય છે અને હું ને સદાય ભય ભ્રમ મોહ દુઃખ મલિનતા સંતાપ ભય ભ્રમ શોક અને કાંઈ નહીં એટલે આ અભયારણ્ય છે એવું સિદ્ધ થાય આ સિદ્ધ થાય કે અહીંયા ભય નથી નિર્ભયતા છે જેને હું હોય ને એ આ જગ્યાથી બીવે અને જેને હું ન હોય ને એ આ જગ્યામાં પરમ શાંતિ પામે એ ભાગી જાય મારા હુંનું શું જેને અસત લાગે ને એને સત અસત લાગે અને સતમાં અસત છે જ નહીં અહીં સત જ છે અસત છે જ નહીં અસતવાળો અહીં ન ટકી શકે ચીનુ પ્રભુનો મોટા ભાઈ ગાંડા પ્રભુ સંપૂર્ણ ભગવાનના માણસ હતા અને છેલ્લે સુધી લાભ લીધો હમણાં દેવ થઈ ગયા એનાથી મોટા એ એમ કહેતા જેને હું અને મારા પૈસા એવું હોય ને એ અહીં ટકી જ ન શકે આ એના વારંવાર બોલતા કોણે સાંભળ્યું છે એના મોઢે જો પાછળ જો આંગળી જો આ રહ્યા સુશીલ પ્રભુએ સાંભળ્યું આમ એ પ્રહલાદ પ્રભુએ સાંભળ્યું પ્રહલાદ પ્રભુ બાપુજી અંબારામ પ્રભુએ આખા અમદાવાદને લાભ લેવડાવ્યો હા સૌથી પહેલાં એ લઈ ગયા ગામડામાં આવીને કે એવું નથી ગામડામાં જ ભાવિકો શહેરમાં પણ છે આવો પછી લઈ ગયા સાબરમતીમાં રાખ્યું હતું પેલા ના તો પેલું નિર્ણયનગર એ વખતે આ પહેલાં છે ને જે અત્યારે એ બસ લઈને ત્યાં ગયા હતા હા તમારે ઈડર ઘંટીઓપાડ હા એ બસ ત્યાં આવીને એ લોકો ત્યાં રોટલા ખાતા હતા રાકેશ હા, એ ત્યાં બસ આવી હા. અને એમને રોટલા સવારના ત્યાં ખાતા હતા હા એ ત્યારે હું અને હતો સવારની ત્યારે. ગીતા ત્યાં સાંભળી હતી હા હા નિર્ણયનગર એ સૌથી પહેલું અમદાવાદ એને વર્ષો થઈ ગયા આખું અમદાવાદ થઈ ગયું વિચરણમાં તો આખું ભારત થઈ ગયું દ્રષ્ટિપટમાં તો કરોડો આવી ગયા પાંચમી પેઢી તો જોઈએ છીએ પણ કોઈ આ ગણતું નથી એવું પણ જોઈએ છીએ કે માચિદાકાશ અનંત માચિદાકાશ છે હું નથી એ તો કોઈ ગણતું જ નથી અને હુંમાં જ બધા સડીને મરી જાય હું ને મારા પૈસા ને મારા ભોગો ગુજરાતી એટલે પૈસા ને ભોગો બીજું કાંઈ નહીં એમ કીધું ને કોદર પ્રભુ કે એકદમ સત્ય હમણાં 2 દિવસ પહેલા આજે સવારે સાથે જ હતા અમે ના આજે નહીં આજે નહીં ત્યાં બેઠા હતા સત્સંગમાં ત્યારે સાથે જ બેઠા હતા હા બાકી એણે અહીંયા બેઠા હતા લગભગ કાલે જ કીધું પરમ દિવસ કીધું કે એકદમ સત્ય અમે એમ કીધું કે ગુજરાતી એટલે પૈસાને ભોગો એટલે કે એકદમ સત્ય હવે તો આચાર્ય છે એ ક્યાં નાના સોના છે એને તો હજારો બાળકોને ભણાવ્યા એને ફિઝિક્સ સબ્જેક્ટ છે એમનો એટલે સમજી શકે અને આ જેને અંદરથી આમ સંપૂર્ણ સત્ય અનુભવ હોય ને તો આ છોડે જ નહીં કે બીજું છે જ ક્યાં હું બીજું શું કરવા જેવું છે ક્યાં જવાનું છે શું કરવાનું એ પૈસા ગણવાનું ભોગો ગણવાનું બીજું શું ગણવાનું અહીંથી જઈને બતાવો બીજું કંઈ છે તો પછી ક્યાંથી શાંતિ થાય પ્રશ્નોનો અંત ક્યાંથી આવે નથી એ રહ્યો તો નથીના પ્રશ્નો જ રહે ને એનો અંત આવે જ નહીં ને અને છે તો રહેલું જ છે એમાં નથી એ કાંઈ છે જ નહીં તો અહીંયા સહજ છે પરમ શાંતિ સહજ છે તમે અહીંયા આવો અને જાઓ ત્યાં સુધી અહીં પરમ શાંતિ સિવાય બીજું શું છે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પણ તમારે બીજું જોતું હોય તો ન મળે ન હોય એમાં શું વળે અને શું મળે અને છે એ મેળવવાનું નથી જ છે તરંગને કાંઈ મહાસાગર મેળવવાનો નથી પોતે જ મહાસાગર છે અને પોતે જ તરંગ નથી એટલો તો ક્લિયર થાય
પોતે હું નથી એટલું તો ક્લિયર થાય એટલે અનંત માચિદાકાશ છે જ, મેળવવાનું નથી. ભગવાન છે જ, મેળવવાના નથી. મને કોઈ દી ભગવાન મળે નહીં, એટલે મારે ભગવાન મેળવવા છે તો કોઈ દી ન મળે. અને ભગવાન જ છે, હું નથી તો પોતે જ ભગવાન છે, પણ એકલો નહીં, બધું બધું ભગવાન. ભેદભાવ નથી. મહાસાગરમાં કોઈ ભેદભાવ નથી, બધું મહાસાગર. આકાશમાં કોઈ ભેદભાવ નથી, બધું આકાશ. પવનદેવમાં કોઈ ભેદભાવ નથી, વાયુ બધું પવનદેવ. ધરતી માતામાં કોઈ ભેદભાવ નથી, બધું ધરતી માતા. આ બધા કરે છે તો એ શું કાંઈ એ બુદ્ધિ છે? રાગ દ્વેષ ને હિંસા ચાલુ થઈ ગઈ. કેવું ચાલે? ગઈકાલે ચાલુ થઈ ગયું. ક્યાં આગળ? ઈરાન ને અમેરિકા ને ઇઝરાયલ. શું કરે પણ ત્યારે? એ શેને માટે કરે? એ પોતે એક કોમન સેન્સ હોય તો ખબર પડે કે હું નહોતો જન્મ્યો તોય બધું છે, અનંત છે. અને હું મરી જાઉં તોય અનંત છે. અને હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું. એક પરપોટો એ ગમે એટલો એ ઉછળે એટલે અનંત મહાસાગરમાં કાંઈ આવે જાય છે? ગુરુજી, બીજ અને વૃક્ષનું જરા આપ સમજાવો ને. બીજ અને વૃક્ષ કે The process. બીજ અને વૃક્ષ અથવા એકમનો ચાંદ અને પૂનમનો ચાંદ. આ તે શું છે? શું કરવું છે? તો એમાં સમજાવો એમ કરી પૂછે છે. સમજે? હવે એકમનો હવે એક ચાંદ વસ્તુ પણ હોય તમે અને અચ્છા પૂનમનો તમે ચાંદ. જે બધું બોલો છો એ સમજવાની વાત કરો છો તો ભગવાન બધું રહ્યા છે એ સમજાવો. એ આપ ભગવાન બધું રહ્યા છે. આ પછી બીજું ખરું? ભગવાન પોતામાં બધું બીજું સમાઈ કાંઈ ગયું થાય છે કે ભગવાન અખંડ ભગવાન છે, અજરામર અખંડ અવિનાશી, એમાં જન્મ મરણ છે, એમાં બીજું ભગવાન બીજું થાય છે અને આવે છે ને જાય છે, બદલાય છે કે અનંત અખંડ અભેદ છે અને અજરામર અખંડ અવિનાશી છે, અખંડ સચ્ચિદાનંદ છે. એમાં લખ્યું હવે એવું લાગે છે કે ભગવાન- આ એક સ્વામીજી છે અને એક માણસ છે, માણસ બધા સામાન્ય માણસ છે બધા જેવો, અને એને અભ્યાસ છે એટલે સારું બોલે છે એવું લાગે છે? એ કેવું રહે છે એ પણ જુઓ. ખાલી એમ લાગે કે ભાઈ આપણે જોઈએ દેહ દ્રષ્ટિથી દ્રશ્ય દ્રષ્ટિથી જોઈએ તો કે ભાઈ આ સામાન્ય માણસ છે અને બોલે છે અને અભ્યાસ છે એટલે બોલે સારું બોલે, પણ બીજું પણ બધું જુઓ તો બીજું કાંઈ છે ભગવાન વિના? ભગવાનના સત્ય વિના, ભગવાનના પ્રકાશ વિના, ભગવાનના આનંદ વિના, ભગવાનની શાંતિ વિના બીજું કાંઈ છે? પછી બધું આત્મા પરમાત્મા બોલીએ અને બીજું બધું ગંદવાડ હોય તો માયાનો, મોહનો. મારા પૈસા છે, આ મારા ભોગો છે, તો પછી આત્મા પરમાત્મા બોલવાનું મિનિંગ ખરો? બધાને આ બધું હોય છે. અહીંયા એ કાંઈ નથી પહેલેથી. ક્યાં છે? એટલે બીજ અને વૃક્ષમાં કોઈ પ્રોસેસ કરવાની બાકી રહેતી નથી, બંને એક જ છે ભગવાન તરફથી. એટલે એ બાજુથી જોવા, એ એંગલથી જોવાથી કોઈ ફેરફાર કે કોઈ બીજું વસ્તુ દેખાતી નથી. શું છે બોલો હવે? નહીં એટલે તમે એમ કહો કે આ હું ના ના પાછું એ તો બાળપણથી લાભ લે છે કે મહાવતાર બાબાજી હાચા લાયરીમાં છે અને યુક્તેશ્વરજીનું યોગાનંદ ને એ તમારું જે કાંઈ બધું એ બરાબર અને એ ક્રિયાયોગ ને બધું હાલો. હવે શું છે? આ શું છે ને એ શું છે? તમે શું સ્વીકારો છો? તો એ શેનાથી થાય? હું આ છું તે તો બદલાયા કરશે. એ લોકો શું કહેશે? યોગાનંદ શું કહેશે કે તમે ક્રિયાયોગથી નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી જાઓ પછી તમારો દેહ છૂટશે, પછી તમે જે સંતો એ રહ્યા છે એની ભેગા રહેશો એટલે સુધી કહે છે. પણ એવું નથી કીધું કે અનંત મહાચિદાકાશ છે ને એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, એ એમાં નથી આવતું. તમે આખું યોગી કથાનું જુઓ. કોઈ મહાવતાર બાબાજી કે લાહિરીમાં છે કે યુક્તેશ્વર કે યોગાનંદ નહીં, કોઈ પણ રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિ કે જ્ઞાનેશ્વર કે કોઈ પણ સનકાદિક લ્યો, ઉપનિષદો લ્યો, વેદો લ્યો, કુરાને શરીફ લ્યો, ગ્રંથ સાહિબ લ્યો, બાઇબલ લ્યો, જૈનોના આગમો લ્યો, બુદ્ધના ત્રિપિટક લ્યો,
અને જંત અવેસ્તા લ્યો પારસો ગમે તે સત્પુરુષો લ્યો અવતાર લ્યો પૈગંબર લ્યો કોઈ માં નથી આવતું કે અનંત માચિદાકાશ છે અને અનંત શાંતિ છે અને બીજું નથી ને બીજું થતું નથી ભ્રાંતિ છે ક્યાં છે અને પછી કાંઈ કરવાનું રહે જો આ અંદર ખરેખર આરપાર થઈ જાય પછી હું આ છું તો તમે ગમે એટલા ગુરુ માનશો તો એ તો હું જ રહેવાનું હા એટલે પ્રભુ ગમે એટલા શાસ્ત્રો માનશો તો હું જ એ માનનાર જ હું રહ્યો પછી હું નથી તો પછી જુદા શાસ્ત્ર જુદા ગુરુ પછી ભગવાન બધું રહ્યા છે પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પછી એ જ કીધું છે પ્રભુ યોગાનંદજીએ કે આખું અનંત અસ્તિત્વ જે છે એ ભગવાન જ છે ભગવાન વગર કઈ નથી આપણે યોગાનંદ નહોતા તો એ નહોતું ના, એ પછી વચ્ચે યોગાનંદ લાવવાની શું જરૂર લાયા નથી પ્રભુ હા એટલે હા, હું આ છું ને હું યોગાનંદ મારા ગુરુ છે એટલે લાયા નહીં તો હું ના, આંધા હલાડાની શું જરૂર છે પ્રભુ સીધા રહ્યો ને અહીં કાંઈ છે કોઈ ગુરુ કે કોઈ શિષ્ય પણ લક્ષ આટલા વર્ષ ત્યાં કરોડ આવ્યા એક પણ શિષ્ય નથી બધા ઊભી પૂંછડી નાસી જાય કારણ કે હું છું મારું છે પેલા સોમાપ્રભુ અમારે બસની યાત્રામાં અમે એવું સિદ્ધ કર્યું કે આખા ભગવાન આખું આનંદ મંગળ છે અમે લખી આપ્યું આખું અનંત આખા ભગવાન આખું આનંદ મંગળ છે એમાં સ્ત્રી પુરુષના દેહ કે એમના સંબંધની બિલકુલ અપેક્ષા નથી સાક્ષાત છે પરમ ચિદાકાશ સ્વામી જય પ્રભુ પછી બધાને કીધું કાંઈ પોચ છે લપેટ બધા જેટલા બસમાં 50 હતા બધાને કે બોલો અને બધાએ પેલો સ્ત્રી પુરુષને સંભાળે પુરુષ સ્ત્રીને સંભાળે ભેદભાવ રહે નહીં કાંઈ આખું અનંત આખા ભગવાન આખું આનંદ મંગળ છે એમાં સ્ત્રી પુરુષના દેહ એમના સંબંધની બિલકુલ અપેક્ષા નથી સાક્ષાત છે પરમ ચિદાકાશ સ્વામી જય પ્રભુ એમાં એવું આવે છે એક્સપ્રેશન એમને એવા આવે છે કે ભાઈ તમે નિર્વિકલ્પ ક્રિયાયુગથી નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થઈ અને દેહ છૂટે તો તમે સંતોની વચ્ચે રહ્યો છો સૂક્ષ્મ સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપે પણ આવું નથી આવતું અનંત મહાચિદાકાશ છે ને એમાં બીજું કોઈ નથી બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી સહજ સમાધિની વાત પ્રભુ કહે છે કે ભાઈ પણ એ સમાધિ ભગવાન જ શબ્દ બધું થઈને રહે સમાધિ છે. શબ્દ ચિત્તવાચક ચિત્ત સાપેક્ષ છે સુરગુ અને પરીખના દ્રષ્ટાંતમાં બતાવ્યું છે પરીખને સુરગુએ પૂછ્યું કે તમે નિત્ય નિરંતર પરમાત્માને ધ્યાન સમાધિ કરો છો ને તો કે શેની સમાધિ ને શેની અસમાધિ ચિત્ત હોય તો અસમાધિ હોય ને ચિત્ત હોય તો સમાધિ હોય ચિત્ત જ નથી માટે અસમાધિ નથી ને સમાધિ નથી આ ક્યાં છે સમાધિ કરવાનું કે છે પણ સમાધિ નથી ને અસમાધિ નથી એ ચિત્ત સાપેક્ષ છે અંતઃકરણ એ મન છે જ નહીં તો પ્રભુ કોઈ પણ પ્રશ્નનો કઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે તો એ તો એ કોઈ પ્રશ્ન અહંકારના લીધે પ્રશ્ન ઉદ્ભવે અનંત છે. માચિદાકાશનો છે કે હું અહમનો છે એ- તો અનંત માચિદાકાશમાં કોઈ અહમ નથી તો કોઈ પ્રશ્ન છે અહમ નથી એ પ્રકાશ પણ એવું છે. કેમ નથી થતું આ ગુરુ આવા છે ને આ ચમત્કારિક છે ને આ રીધિ સિદ્ધિ આશીર્વાદ કૃપા કરનારા છે આપણું કામ થઈ જાય છે ને આમ ને તેમને એને એ આત્મા છે ને પરમાત્મા પણ એમ કેમ નથી થતું કે નહોતા તોય એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ મરી ગયા તોય કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એટલે પ્રભુ એક વચનામૃત આપ્યું છે અમે જે દુકાનની એન્ટ્રી મારીએ ને એના બહાર જ આ લખેલું છે કે ભગવાન બધું થઈ રહ્યા છે ભગવાન જ બધું કરી રહ્યા છે બધું જ ભગવાન છે ઉપચાર રૂપે નહીં અનુભવ રૂપે ભગવાન રહો એટલે એ દર્શન તો પ્રભુ અહીંયા છે જ કે બધું જ ભગવાન જુદા કરો તમે આપણે કે ભાઈ યોગાનંદ પણ અમે તમે શું કામ કરો હવે છો? ચિદાકાશ અમે નથી એક લ્યો રસ. તમે એ હો તો રહ્યા ભલે બોલવાની રહ્યા. જે આપણી એક્સપ્રેશન છે એમાં આપણે ચૂકી જઈએ બાકી ભાવ જે છે અંદર કે ઓલ એન્ડ સોલ બધું ભગવાન જ છે એ તો પાયો તો છે બે વાત ન થાય આ મારા ગુરુ છે ને બધું ભગવાન છે ના, બે ન મારા થાય. ગુરુ શબ્દ નથી આવતો પ્રભુ એવો ક્યારે અંદરથી એવો ભાવ ખરો કે કોઈ સત્પુરુષ છે તો એમને જે કઈ અમે સત્પુરુષ નથી અમે છીએ જ નહીં તો પ્રભુ આજે અનંત ચૈતન્ય પ્રકાશમાં કોઈ પણ પ્રશ્ન થાય છે તો એ હું થી અનંત ચૈતન્ય પ્રકાશમાં પ્રશ્ન થાય જ નહીં એટલે હું થી જે બોલે છે એમાં જો લોચા વળે છે આ ગડબડ ગોટાળા ગૂંચવાડા કોના છે અહમના નથી તો કોના છે દેહધ્યાસના નથી તો કોના છે પ્રશ્ન નથી હા એટલે એમાં તો નથી પ્રશ્ન અહમના પ્રશ્નનો અંત નથી અંત નથી. અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એમાં કોઈ અહમ નથી એમાં એવું નથી કે હું સૂર્યનારાયણ ભગવાનમાં એવું નથી કે હું સૂર્યનારાયણ ભગવાન છું અને સૂર્યનારાયણ ભગવાન છું એમ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એમાં એવું નથી કે હું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છું
તો પરમાત્માનો હું ન હોય તો આ ક્ષુદ્ર જંતુનું તો હું હોય જ ક્યાંથી? અનંત મહાસાગરમાં એવું નથી કે હું અનંત મહાસાગર છું. તો અનંત મહાસાગરમાં હું ન હોય તો પરપોટામાં તો હું આ પરપોટું છું એ હોય જ ક્યાંથી? પરપોટા થયાય નથી ને ફૂટ્યાય નથી. બોલો. ગુરુજી હમણાં મારો ધારો કે અહીંયા પગ કપાય તો એને તો અનુભવ ન થાય ને. ખબર રહ્યો જે અનંત મહાસાગર છે એમાં કેટલી ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ, લીલોલ કલ્લોળ, લીલા લહેર, કેટલા ચક્રી તરંગ, ફીણ પરપોટા સાંભળો તો ખરા. તો એ આવ્યું ને એ ગયું, એ બદલાયું, પણ જળમાં કાંઈ થાય છે? હાથમાં લ્યો. એમ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. તો બીજું કાંઈ છે? બીજું કાંઈ થાય છે? એ ભ્રાંતિને થાય છે, એને થતું નથી. છે ને એમ કે જળનું હાલવું દૂલવું, પછી ચક્રી તરંગ, ફીણ પરપોટા, અનેકને જુદું જુદું, આ સુનામીન ફુનામીન, એમાં એને શું? મહાસાગરને શું? તો ગુરુજી અત્યારે મને કપાય પગ, અત્યારે હું નથી જ અંગ એ બરાબર છે, પણ અત્યારે મને આ જે થાય છે સંવેદના, જો દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ છે, એને ગાળાનું દર્દ થયું, કેન્સર થયું, છેલ્લે હાડપિંજર જેવું છે એનું છેલ્લો પોઝ તમે જુઓ દેવ થઈ ગયા પછીનો, તો હાડપિંજર જ પડ્યું છે. તો છેલ્લે ભાતનો દાણો કે પાણીનું ટીપું અંદર નહોતું જતું, તો પણ એમ કહેતા કે ગળાનું દર્દ જાણે બાજુ પર પડી ગયું છે ને હું જાણે જોઈ રહ્યો છું, સાક્ષી પરમાત્મા. કે તો તમારે એ તમે અનંત મહાસાગર છો ને તમે આ તરંગ નથી, એટલે તરંગ કપાય કે રે? તો પછી એટલે અંદર એવું આવે છે, નિરૂપણ એવું આવે, જનક કે બલિ બોધ થયા પછી કે હું આ સુવર્ણના મુકુટવાળો આ મારું મસ્તિષ્ક અને શત્રુ એને ધડથી અલગ કરી નાખે તો એમાંય જેને પોતાનો મિત્ર, પોતાનો આત્મા દેખાય છે, તો એ ખરેખર પરમાત્મા રૂપ છે. જે ખડગથી પોતાના ધડથી માથું અલગ કરી નાખે, આ સુવર્ણ મુગટથી શોભતું, એમાંય જેને પોતાનો આત્મા દેખાય છે એ આત્મારૂપ છે, એને જ્ઞાન થયું કહેવાય. એટલે જેને શત્રુ દેખાતો જ નથી. તો કાંઈ પણ હોય તો જો તમે એટલે રહ્યા હોય કે બસ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, તો પછી એમાં હું ને પછી મારા પગ ને આ કપાય છે કે આખા રહ્યા છે કે એ ક્યાં આવે? એ કેવું? દાખલા તરીકે કહીએ કે સ્વપ્ન, તો સ્વપ્નમાં બધું થાય તો એ સ્વપ્ન જ છે. તો આ સ્વપ્ન જ છે, કાંઈ બધું થાય છે પણ કાંઈ થતું નથી. ગુરુજી આપ કહો છો આ કહે છે ને, આ દેખાય છે ને, એને સ્વપ્ન જેવું ને મૃગજળ ઝાંઝવાના જળ જેવું જુઓ ને તો ખબર પડે કે આ કાંઈ નથી. પણ આને સાચું માનો ને તો ભ્રાંતિ થયા જ કરે. આ હું છું, મારા પગ છે, આ પગ આખા છે ને પગ કપાય છે ને, તો આ સ્વપ્ન જેવી ઝાંઝવાના જળ જેવી ભ્રાંતિ ચાલુ રાખો ને તો જ્ઞાન થાય જ નહીં. અને જ્ઞાનમાં ચલો એક મિનિટ, તો જ્ઞાન છે, જ્ઞાન સમજાય છે કે નહીં? તો એમાં પગ છે કે કપાય છે કે આખા છે કે એવું છે જ્ઞાનમાં છે, કેવળ જ્ઞાનમાં. એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, આ હું નહીં. આ સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું છે. પગ આખા રહે કે કપાય તો સ્વપ્નમાં થાય, સ્વપ્નમાં એવું થાય કે આ જીવતું છે, આ મરી ગયું છે, તો પણ એ કાંઈ થયું જ નથી. તો આ કાંઈ થયું જ નથી. કાંઈ પણ થાય તો એ તો તમારે સાક્ષી સુધી રહેવું પડે કે હું એને જોનાર છું, જાણનાર છું. આને હું, આ વસ્ત્ર છે તો એને હું જાણનાર છું, પણ હું વસ્ત્ર નથી, વસ્ત્ર મારા નથી, હું વસ્ત્રનો નથી. એમાં દેહ છે, વસ્ત્ર છે, અને હું દેહનો નથી, દેહ મારો નથી, અને હું સાક્ષી પરમાત્મા છું. સમજાય? ના, શું કીધું? દેહ હું છું જ નહીં, હું સાક્ષી પરમાત્મા છું. દેહ મારો નથી, દેહ મારો. હું દેહનો નથી. અને કોઈ પણ જ્ઞાની જો સાચો જ્ઞાની હશે તો એમાં આ જ વાત હશે, બીજી વાત નહીં હોય. જો કોઈને પોતાની સાથે દેહ જોડે તો એ અજ્ઞાની છે. એ ભલે ગમે એવો મોટો થઈ ગયો હોય, ગુરુ આત્મા પરમાત્મા બોલતો હોય, બોલવાથી કાંઈ નથી. ગુરુજી એ તમારો પ્રસાદનો ટાઈમ થઈ ગયો, લઈ હા, જાઓ. ચાલો. જાઓ. પછી પાછા બેસશો. જીવતા માણસને ચિતા ઉપર બાળે અને મરેલા માણસને ચિતા ઉપર બાળે, તો એટલે હવે ધારો કે મને અહીંયા બાળે, હજી હું આપ કહો છો એકદમ સમજવાનો પ્રયત્ન કરું છું ગુરુજી
કાંઈ પ્રયત્ન કરવાની જરૂર જ નથી. અચ્છા, જરૂર જો હે નથી. સો હે. બસ એમ જ રહેવાનું. જાઓ પ્રસાદ લો. હું તને સમજાવીશ. હે. આ વાત હું તને સમજાવીશ. હું મને સમજાઈ ગયું છે ગુરુજી કે છે, સાંભળો. પણ અત્યારે મને બાળે તો મને એ સ્થિરતા રહેવી જોઈએ એ મારો પ્રશ્ન છે. સાંભળો, રહેલી છે, ગપસુ કુમાર રહેલી જ છે ને. તો મને જો અત્યારે તમે રહેશે- સાક્ષી ગપસુ પરમાત્મા કુમાર છો. રહેલી છે. સાંભળો મને કેમ સાંભળો નહીં રહે? અત્યારે મને સમજાણું તમે તો છે, સાક્ષી પણ મારી સાંભળો કેળવણી તાકાત નથી. તમે સાક્ષી પરમાત્મા છો તો નૈનમ છિન્દતી શસ્ત્રાણી નૈનમ છિન્દતી પાવક નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયન ત્યાપો ન શોષયતિ મારુત. અને આને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી, તો તમે એ છો. અને જો જોવાનું વાત એટલે સાંભળો મારો બાળો ચલો. અને તમે મારું પોતાને રહેવું જોઈએ, સાંભળો એ કહેવા હા, માંગુ તમે છું. પોતાને બુદ્ધિથી દેહની તમે ભ્રાંતિ કહેવા રાખશો. માંગો. સાંભળો તો બધું લાગશે કે મને શસ્ત્રો છેદે છે કે અગ્નિ બાળે છે કે પાણી ભીંજવે છે કે વાયુ સૂકે છે, પણ તમે સાક્ષી પરમાત્મા રહેશો તો એ તો દેહ તમે નથી, દેહને કાંઈ પણ થાય તમને કાંઈ થતું નથી. ગુરુજી આપ મને રાખશો, હું અત્યારે બળવા તૈયાર છું. બોલો. અરે અભ્યાસ તમે અભ્યાસ અભ્યાસ નથી. આજે ઈ આપણે બસ શું ગપસુ કુમાર એટલે મેં પ્રસાદ છે ને છાયા આપે હા, ચાલ. સૂર્યા. ચાલ, પછી આપણે જાઓ. બેસવાનું. આજે આપણે હવે તો કરોડો આવી ગયા તમારે જેવા, પણ આમાં કોઈ ફેર પડતો નથી. આપ કહો છો એ 100% નહીં. પછી 100% 99.99 ન હોય. નહીં 100 કહું છું ગુરુજી. આપ બસ, કહો બસ. છો. બોલો કેમ છે? બહુ પરફેક્ટ છે. એ જ છે, બીજું કશું છે નહીં. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. રોકાવા માટે તો તમે છો ને? એના મોટા હોય ફિગરભાઈ કેપી. હવે ઉપાસ રહેવા વયા જાય છે. બધા સંસારો કિરીટ પ્રભુ શું કામ? બે છોડી દેવા. એટલે એમને તકલીફ છે ને પણ કંઈક તો થોડી હતી હાથ હજુ એ જ છે ને. હા પણ જોઈએ અત્યારે તો ઉપાસ કરે આપણે કેટલી એની અવસ્થા કેટલી? બે દોઢ બે વર્ષના 78. 78 થઈ ગયા. એટલે કેટલા થયા ઉપાસ એના? 8 થી ગયા, 2 ના ઉપાસ પચકાન લીધા છે. આજથી ઉપાસ રહી દેવા ગયા મારા સાહેબ. આવતો જતો રહીશ. અને અત્યારે ત્યાં આગળ પણ થોડુંક જવું છે આપણે કોબા અને પછી ત્યાં બરોડા અને ઢસા જાવ. ઢસામાં દેરાસર બન્યું છે. ઢસા ગામમાં બરોડાવાળા હર્ષદભાઈ એમાં ક્યાં વાળા? બરોડામાં હર્ષદ છે ને મારથી નાનો ભાઈ. એમાં અમે પાર્ટિસિપેટ થયા. એ નથી આવવાનું પણ અમે હું જેકન ને દિલીપ 3 જણા જાઓ. 3 ને 4. આ લોકોને અહીં ફાવશે ને? તમારે રૂમ છે? હા હા એ તો આપ દેખ કે સુન ત્યાં વિવેક પ્રભુ એક મિનિટ હા બાજુનું સ્વામીજી સ્વામીજી વાળો રૂમ છે. હા હા સ્વામીજી વાળો હા. હા અત્યારે ક્યાં ક્યાં? હા સ્વામીજી 32 નંબર 31 રામજી પ્રભુની બાજુ. રામજી પ્રભુ 31 પછી હું ઘણી વાર કહું. હા, એ હા, એમાં એની બાજુમાં પેલા સ્વામીજી ગયા ને. એ હા એ રૂમ 32 ને? હા 32 ચિંતા તો નહીં. બરાબર તમે જેમાં રહ્યો છો એ હું રહું છું 31 માં રહું છું રામજી પ્રભુ વાળો અને એની બાજુ. બાજુનું હા તો બરાબર હા બરાબર. ચાલો સરસ હું ચૂપ થઈ તો ક્ષમા ના ના તારે કરતા રહેવાનું પડશે ને પણ એમની આખો દિવસ આવું નહીં કરવાનું, કારણ કે અમારે અખંડ હોય છે. સવારે 7 થી 8 ને સાંજે 7 થી 8. અધ્યાય વખતે હોય ત્યારે પછી પૂરું થાય પછી પ્રશ્ન પૂછો. આજે પછી તમારે વિશ્રામ કરો. હા વિશ્રામ. હા એને પણ થોડું વિશ્રામ અને કસર. આવું શું છે, એક એક વ્યક્તિ સાથે આવી રીતે 24 કલાક કરવાનું ન હોય. અને આ વર્ષો થયા, આ દેશમાં 50 વર્ષ થયા, કરોડો આવી ગયા. એટલે આવું ન હોય, કારણ કે કોઈ હું છોડતું નથી એટલે પછી માથાકૂટ જ થાય. સ્વામીજી એક વાત આપનો જ્યારે આ જાત્રા પૂરી થઈ સાઉથની એમાં એકાદ દિવસ બાકી હતો ત્યારે આપણે 11 મિનિટ સુધી બધાને કીધું તમે બધા કયો છો બોલો છો બોલો છો બોલો છો ભગવાન બધું પણ કોઈને મેં જોયા નથી એવી રીતે એવું કંઈક બોલતા હતા. પછી આગળનું કંઈક કટ થઈ ગયું પછીનું અમે શું છે કે બધું નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ, જે કેવું નાગડું પૂરું કહેવાનું, એવું જ હતું પણ બાપની સાડી બહાર નહીં હા, રાખવાની. પણ પછી આગળ શું એવું કઈ ન આવ્યું એમ બધાના વિશે આપણે કીધું આગળ બધા એટલે બોલાવાળા એટલે એમ કે તમે જો ખરેખર સાચો માણસ હોય, ચોખ્ખો માણસ હોય તો એ અહંકાર ન રાખે અને શાંતિ પામે. બસ એટલે બધા પ્રશ્નો હું ના અને એ અહંકાર નહીં, સાંભળો, અને એ અહંકાર રાખે તો દુઃખ ને શાંતિ પામે. બસ હવે 1 મિનિટ માટે તો એનો અભ્યાસ કરવાનો જરૂર છે કે સીધું માન કાંઈ કરવાનું નહીં છે જ. એમ જ બરાબર. રહેવાનું.
સૂર્યનારાયણ ભગવાન છે એ કરવાનું છે અને એમાં રાત્રિનો અંધકાર સાંભળો સૂર્યનારાયણ ભગવાન છે એ કરવાનું છે કે છે જ? એમાં રાત્રિનો અંધકાર નથી એ કરવાનું છે કે છે જ નહીં? કઈ કરવાનું નથી. એમ નહીં હા એમને બોલી નાખો છો. ના ના હું સૂર્યનારાયણ ભગવાન છે એમાં એનું કાંઈ કરવાનું છે? એમાં અંધકાર નથી. એમાં રાત્રિનો અંધકાર નથી એનું કાંઈ કરવાનું છે? છે નથી એ નથી બસ આ ક્લિયર થવાનું પણ નથી થતું ખાલી સાંભળે છે ને બોલે છે પણ પછી નથી એમાં મરે છે પૈસાને ભોગવવામાં મરે છે એમ બરાબર એટલે કોરા વાણી વિલાસ ને કોરા બુદ્ધિ વિલાસની અસર થતી નથી સત્યના આચરણને અનુભૂતિની જ અસર થાય છે એમ સારું એ લેવો પ્રસાદ પછી પછી સંધ્યા થઈ જાય. હા કાલે ઉપર થશે પછી એનો. હવે એનું અમે શું કરીએ નહીં, નહીં, એમને એટલે એને મેં ના પાડી છે ને આપના આજ્ઞા એ થોડાક દિવસ તમે એમ કે આ આમ છે ને આ આમ છે ને આ આમ છે આ મોજું આમ છે ને આ મોજું આમ છે ને ભાઈ અમે અનંત મહાસાગર છીએ થોડાક દિવસ તો અહીંયા અનુભવ કર. અમે સાંભળો સાંભળો. અમે આ મોજું નથી અમે અનંતમાં કોઈ મોજા નથી અમે અનંત મહાસાગર છીએ વિધાઉટ ક્વેશ્ચન અનુભવ કર તું ભલે મેં એટલે તને હું સારી રીતે વાત કરીશ અને પછી સ્વામીજીની આજ્ઞા પાડજે. એ હું રાખીને તમને સમજાવશે ના 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 ના. પધાર, પધાર. ચાલ આપણે ટાઈમ થઈ ગયો. it is હા. થોડું એ તમારે જે લેવાનું છે લેજો પીરસવા આપણે- એમને જે લેવાનું છે પીરસો બરાબર હા જશું જશું. હા પૂછવાની જરૂર નથી આપણે જશું ભાઈ ફાઇન. ચાલ ત્યાં પ્રસાદનું ચાલ કેમ ગયો ભાઈ હા હા પધારો દવા કરો ચાલ. જય પ્રભુ. ये समझ में आता है गुजराती समझ में नहीं क्या समझ में आता है मेरे माता पिता है गुरु में गौशाला गुरु के आश्रम में गौशाला गौ की सेवा है हरिद्वार है कि गंगा है इधर क्या है बराबर કેવું છે પણ 20 પીને પછી અમૃત બોલવાનું કેમ રહ્યું કાંઈ બાકી ગુરુ કૃપા હી કેવલમ પ્રભુ કૃપા હી કેવલમ. હવે જુદા કરો નથી પાડતા પ્રભુ એવું તમે એવું ગુરુ ને પ્રભુ એવું વનનેસ. गुजराती समझाई नहीं माता पिता ना बोले तो नहीं आने का उसमें क्या है नहीं नहीं बोल आने देते हैं सर अरे वाह ये कहाँ से हो गया आज तो ऊँघ આવતી હતી કે નહીં શું થયો છે રેકોર્ડ બ્રેક હા બિલકુલ નહીં કેવું હતું સંપૂર્ણ આખું બધું ભગવાન છે એ લોકોને ફીરસો છે જોવે ચલો इसको ढांक दो बात करो હવે અડધો કલાક પોણો કલાકમાં લગાવવાનું છે तो हो जाएगा 2 मिनट में हाँ तो खोलेंगे ना उसमें क्या है हाँ। कारण के अंदर जीवड़ा पड़े ना हाँ हाँ खुलो नहीं रखो कचरो पड़े इसको झाड़ने का हाँ हाँ बिछाने के वक्त पैर से झाड़ने का इसके अंदर पैर में से भी मिट्टी आ सकती मिट्टी, है ना એ તો ખંચેરી જ खंड અને પછી પાથરતી વખતે પાછું ખંખેરવાનું हाँ સમજાય તમે આમાં પૂરેપૂરું સાંભળ્યું કે આગા પાછા થયા હતા પૂરેપૂરું કે ઊંઘ આવતી હતી ના ના કે બીજા વિચારો આવતા હતા કે જે વતનાલમાં શું થતું હશે ના ના વચ્ચે થોડું દળાવવા ગયા હતા બાજરી ચાલુમાં ખરી બાજરી દળાવવા ગયા હતા બરાબર બાકી બરાબર સુનારાયણ ભગવાન જો હવે સૂર્યાસ્ત થવાનું વાહ